અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહૂણં. પ્રશ્ન નંબર 271. સર્વજ્ઞની સિદ્ધિ કરો. આના સંબંધમાં થોડી ચર્ચા કરેલી. જૈન દર્શનમાં ન્યાય દીપિકા અને આપ્તમીમાંસા વગેરે શાસ્ત્રોમાં સર્વજ્ઞની સિદ્ધિ 2 પ્રકારે કરવામાં આવી છે. પહેલી સર્વજ્ઞ સિદ્ધિ સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ છે અને બીજી વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. સર્વનો અર્થ છે જગત, લોકાલોક, અને જ્ઞનો અર્થ છે જાણનાર. લોકાલોકને જાણનાર તે સર્વજ્ઞ, અને એની સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ એ પ્રકારે કરી કે જગતને જાણનારા કોઈક તો છે. અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિનો અર્થ એ કે જે જગતને જાણનારા કોઈક છે એ કોઈ અન્ય નથી પણ વિતરાગી ભગવાન જ છે. એ વિશેષ સર્વજ્ઞ સિદ્ધિમાં બતાવ્યું. અને એનું કારણ શું છે એ આજે આપણે સમજવાનું છે. સૌથી પહેલા સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિને આપ્તમીમાંસામાં 5મા શ્લોકમાં બતાવ્યું કે સૂક્ષ્માંતરિત દૂરાર્થા પ્રત્યક્ષા કસ્યચિદ યથા અનુમેયત્વતો જ્ઞાતિ રીતિ સર્વજ્ઞ સંસ્થિતિ. એનો અર્થ છે કે 3 પ્રકારના પદાર્થો સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી. સૂક્ષ્મનો અર્થ છે પરમાણુ વગેરે સૂક્ષ્મ પદાર્થો. અંતરિત એટલે કાળથી જે દૂર છે એવા, એટલે કે રામ, મહાવીર ભગવાન, રાવણ વગેરે જે કાળથી ઘણા કાળ પહેલા થયા એ. અને ત્રીજું છે દૂરવર્તી. દૂરવર્તીનો અર્થ છે ક્ષેત્રથી દૂર, જેમ કે વિદેય ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર. એ તો 3 પ્રકારના પદાર્થોની વાત કરી છે. સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થો આપણને અહીંયા પ્રત્યક્ષ દેખાતા નથી. જેમ કે આ પરમાણુ આપણને જણાતા નથી, રામ પણ આપણને જણાતા નથી, અને અમેરિકા પણ અહીંયા બેઠા બેઠા આપણને અત્યારે જણાતું નથી. આ 3 પદાર્થો જે દૂર છે. તેમ છતાં પણ એ પદાર્થોની સત્તા તો છે, એ એક્ઝિસ્ટ છે. એટલે એના ઉપરથી પહેલા એ સિદ્ધ કર્યું છે કે જે વસ્તુ જ્ઞાનમાં ન જણાતી હોય એ વસ્તુની સત્તા હોય જ નહીં એવું નથી. કારણ કે કોઈક તો એવું છે કે જે એ પદાર્થોને પ્રત્યક્ષ જાણનારું છે. આપણે એને અનુમાનથી જાણવાના છે, પણ કોઈક એવું છે જે એને પ્રત્યક્ષ જાણવા વાળું છે. જેમ કે ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે અનુમેયત્વ તો જ્ઞાતિ રીતિ સર્વજ્ઞ સંસ્થિતિ. કે પહાડની પાછળ કોઈ આગ લાગી છે અને એનો ધુમાડો આવે છે. આપણને ધુમાડો દેખાય છે, ધુમાડા ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ હોય. એટલે આગનું અનુમાન કરીને આગનો નિર્ણય કરીએ છીએ. પણ એવો કોઈ વ્યક્તિ કે જે પર્વતની પાછળ જ છે, એના માટે અનુમાન કરવાની જરૂર નથી. એ આગને પ્રત્યક્ષ દેખી રહ્યો છે, જાણી રહ્યો છે. તો એવી રીતે આ જે સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થો છે જેને આપણે અનુમાનથી જાણીએ છીએ, પણ એવા કોઈ છે કે જે એને પ્રત્યક્ષ જાણી રહ્યા છે, અને એ જે છે એનું નામ સર્વજ્ઞ છે. એમ કહીને અનુમાન અને પ્રત્યક્ષનો ભેદ બતાવીને ત્યાં સર્વજ્ઞની સિદ્ધિ કરી છે. એમાં 3 કારણો એ આપ્યા કે જેમ કે સૂક્ષ્મ પદાર્થો કે અહીંયા દૂરથી તમને દેખાતું નથી કે અહીંયા કીડી છે, પણ એ મને જણાય છે. એટલે તમને જણાતું નથી પણ પ્રત્યક્ષ જાણવા વાળો એને કોઈક તો છે. એવી રીતે રાવણ છે એ રામ મને જણાતા નથી પણ એ રાવણને તો જણાયા હતા. એટલે કોઈક તો એવું છે કે જેને એ જણાય.
અને અમેરિકા મને અહીંયાથી નથી જણાતું, પણ એવું કોઈક છે કે જે ઓબામા, કે જેને અમેરિકા અત્યારે પણ પ્રત્યક્ષ જણાઈ રહ્યું છે. તો એવી રીતે 3 પ્રકારના પદાર્થો, જેને એક જીવ એવો છે કે જે પ્રત્યક્ષ જાણતો નથી, પણ બીજા કોઈક એવા છે કે જે એને પ્રત્યક્ષ જાણે છે. પણ અહીંયા 3 અલગ અલગ થયા. એ કીડીને જાણનારો અલગ થયો, રામને જાણનાર અલગ, અને અમેરિકાને જાણનાર અલગ. પણ એવા કોઈક આત્મા છે કે જે આ ત્રણેયને નહીં, આખા જગતને એક સાથે જાણે છે. એ સર્વજ્ઞ છે કે જેમના જ્ઞાનથી આ જગતમાં કંઈ અજાણ્યું નથી. આના ઉપરથી એક વાત એ પણ સમજવાની કે આવી જે જ્ઞાનની મહિમા બતાવી કે એક સમયમાં આખા લોકાલોકને ઇન્દ્રિયોના નિમિત્ત વિના, પરના નિમિત્ત વિના, કર્મના ક્ષયોક્ષમના નિમિત્ત વિના પ્રત્યક્ષ અને સ્પષ્ટ જાણવા વાળી શક્તિ આત્મામાં છે. અને એ આત્મા હું છું એવું જ્યારે જાણે ત્યારે જીવને પોતાના જ્ઞાનની, પોતાના સ્વભાવની મહિમા આવે. અને જ્યાં સુધી મહિમા ન આવે ત્યાં સુધી એની દ્રષ્ટિ પર પદાર્થોમાંથી હટે નહીં. એટલે જ્યાં સુધી એમ કહેવામાં આવે કે વૈજ્ઞાનિકોએ વિમાનની શોધ કરી, કે વૈજ્ઞાનિકોએ દૂરબીનની શોધ કરી, માઇક્રોસ્કોપની શોધ કરી, તો આ બધી શોધ જે છે એ આત્માની મહાનતાને નથી બતાવતી, આત્માની નબળાઈ બતાવે છે. કારણ કે જે આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો છે એ એક એક પદાર્થોમાં અટકી ગયો, જે એનું સ્વરૂપ અનંતને જાણવાનું છે. અનંતને જાણનાર આત્મા સંખ્યાત પદાર્થોને જાણવામાં અટકી જાય છે. અને એટલું જ નહીં, એને અટકીને પાછો એના કારણે પોતાને મહાન માને છે, મનાવે છે અને સંતુષ્ટ થાય છે. તો એના કારણે થઈને એનો આત્માનો જે વિકાસ થવો જોઈએ એ થતો નથી, અને દુઃખનું દુઃખ કાયમ રહે છે. એટલા માટે જૈન દર્શનમાં એ કીધું કે જેને જ્ઞાન ઘણું પ્રાપ્ત કરી લીધું પણ રાગનો અંશ ઘટ્યો નહીં, તો એ જીવને સુખ નથી, દુઃખ છે. અને દુઃખ પહેલા જે જ્ઞાન હતું એ વખતે જેટલું દુઃખ હતું એનાથી પણ વધારે દુઃખી થાય છે. એટલે 2 વાત બતાવી. એક તો એ કે જ્ઞાન પ્રાપ્ત કરો, અને બીજું એ કે રાગ દ્વેષ ઘટાડો. કારણ કે જો જ્ઞાન પ્રાપ્ત થયું અને રાગ દ્વેષ ન ઘટ્યા તો દુઃખી થશે. હા, એ દ્રષ્ટિએ એમ કીધું છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. કારણ કે જાણ્યું તો પછી એને દુઃખ થવાનું છે. કારણ એ છે કારણ કે ત્યારે રાગ અને દ્વેષના ભાવ તો છે. પહેલાના જમાનામાં એટલી શોધ નથી થતી, અને અત્યારે જે બહારની પૂતગલની શોધો એટલી થવા લાગી. પણ પેલા આજથી 100 વર્ષ પહેલા જઈએ તો જે આપણા બાપ દાદા જે શાંતિથી ગામડામાં જીવન જીવતા હતા, અને અત્યારનું જે આટલી શોધખોળો થયા પછીનું જે જીવન, કે પેલા મોબાઈલ નહોતો, પેલા ગાડીઓ નથી, કે પેલા આવી બધી શોધો નથી, એર કન્ડિશન નહોતા, તો હવે જે આટલી શોધ થઈ, એ શોધ થયા પછી તો સુખ પ્રગટ થવું જોઈએ, ઉલટું દુઃખ કેમ થાય છે? દુઃખ વધ્યું કેમ? આકુળતાઓ વધી કેમ? કશાય ને રાગ દ્વેષ કેમ વધ્યા? કારણ કે એ પહેલા જે શોધ થઈ હતી એ નથી થઈ, એ વખતે રાગ દ્વેષ એટલા વિશેષ નહોતા, અત્યારે રાગ દ્વેષ વધ્યા. એટલે સુખનો અને દુઃખનો સંબંધ જ્ઞાન સાથે નથી, રાગ અને દ્વેષના ભાવો સાથે છે. જ્ઞાન ઓછું હોય કે વધારે હોય, સુખ દુઃખને કોઈ સંબંધ નથી. રાગ દ્વેષ જો તીવ્ર હોય તો સુખ દુઃખને સંબંધ છે. અને એ જ કારણ છે કે નિગોદના જીવને, બટાટામાં રહેનારા જીવને અક્ષરના અનંતમાં ભાગનું જ જ્ઞાન છે. આપણે ક, ખ, ગ એ તો એક અક્ષર છે, અને એ અક્ષરનું જે જ્ઞાન, આપણે તો કેટલાય અક્ષરોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ એ તો અક્ષરના અનંતમો ભાગ અને એટલું જ જ્ઞાન છે. અનંત ગણું જ્ઞાન અને અનંતમાં ભાગનું જ્ઞાન, આ બે સમજવા જેવું છે. સૌથી વધુ જ્ઞાન છે અનંત ગણું, જે અનંત જ્ઞાન, જે કેવળ જ્ઞાન છે. અને સૌથી ઓછામાં ઓછું જ્ઞાન છે અનંતમાં ભાગનું જ્ઞાન, જે નિગોદિયાનું છે. અને તો પણ સૌથી વધારે દુઃખી આ જગતમાં નિગોદીઓ છે. જો ઓછા જ્ઞાનથી એમાં એ છે કે જ્ઞાન ઓછું છે પણ એને દુઃખ સાથે સંબંધ નથી. જ્ઞાનને દુઃખ સાથે સંબંધ હોય તો કોઈ એમ કે એને ઓછું જ્ઞાન છે એટલા માટે નિગોદીઓ જીવ દુઃખી છે. ન જાણવામાં જો સુખ હોય, ન જાણવામાં સુખ હોય તો એ દુઃખી છે. અને કોઈ એમ કે નથી જાણતો એટલે દુઃખી છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન વધે તો સુખ વધે. તો પછી નારકીઓને તો 3 જ્ઞાન છે, મતિ, શ્રુત અને અવધિ.
હું તમને એમ કહું કે તમે ભૂતકાળમાં જાઓ, 10 વર્ષના હતા ત્યારે શું કરતા હતા, 5 વર્ષના હતા ત્યારે શું કરતા હતા, 2 વર્ષના હતા ત્યારે શું કરતા હતા, પછી ધીરે ધીરે હજી જેમ જશો એમ પછી યાદ શક્તિ યાદ નહીં આવે, ભૂલાતું જાય છે બધું કે બસ તમને આટલું જ યાદ છે, હવે આગળનું યાદ નથી. બાળપણની વાત યાદ નથી, પણ નારકીઓને તો ભવની વાતો યાદ આવી જાય છે. તો એનું જ્ઞાન આપણા જ્ઞાન કરતા તો ઘણું ઊંચું છે, પણ તોય એટલું દુઃખ, એટલી મારકાટના ભાવ, એટલા કષાયના ભાવ કે જે એના માટે દુઃખનું કારણ બન્યા છે. એટલે જ્ઞાન વધી જવાથી સુખ મળતું નથી, જેમ નારકીઓને નથી મળતું, અને જ્ઞાન ઓછું હોવાથી સુખ મળતું નથી, જેમ નિગોદિયાઓને નથી મળતું. આ નિગોદિયા અને નારકી બે પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે વધુ જ્ઞાન અને ઓછા જ્ઞાન વાળાઓ. પણ એ જોયું છે કે જેને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે એવો તિર્યંચ ગતિનો જીવ પણ સુખી છે, એવો તિર્યંચ ગતિનો જીવ પણ સુખી છે. અને જેને જ્ઞાન રાગદ્વેષના ભાવ પૂર્ણ રૂપે ઘટ્યા છે, નષ્ટ થયા છે, એવા પૂર્ણ વિતરાગી સર્વજ્ઞ ભગવાન એ પૂર્ણ સુખી છે. એટલે રાગદ્વેષનો અભાવ થવો એ સુખનું કારણ છે. જ્ઞાન વધવું કે ઘટવું એને સુખ સાથે કોઈ સંબંધ નથી. આ સર્વજ્ઞ સિદ્ધિમાં એ બતાવે છે કે આપણે સર્વજ્ઞ થવા માટેની કોશિશ નથી કરવાની, વિતરાગી થવાની કોશિશ કરવાની. કારણ કે વિતરાગી જો થયો તો સર્વજ્ઞ થવાનો જ છે. હા, એ એનું ફળ છે, વિતરાગતાનું ફળ છે. વિતરાગતા પ્રગટ થવી એ આત્માનું સામર્થ્ય છે. એક બાજુ આ સામર્થ્ય છે, અને અનંત જ્ઞાન પ્રગટ થવું, અનંત સુખ પ્રગટ થવું એ આત્માનો વૈભવ છે. એનું રિએક્શન છે કે આ થતા જ તે એને આ સહજ મળે છે. જેમ કે કોઈ વસ્તુ ખરીદવા માટે થઈને આપણે મહેનત એટલી નથી કરવી પડતી જેટલી પૈસા કમાવા માટે કરવી પડે છે. કે પૈસા આવ્યા તો વસ્તુ આવવાની જ છે, એનું ફળ છે પૈસાનું. ગાડી ખરીદવા માટે તો એને ખાલી બસ 5 મિનિટ લાગીને ગાડી ખરીદી લીધી, પણ ગાડી ખરીદવા માટેના જે પૈસા કમાવાનો તો એના માટે તો એને 10 વર્ષ આમ કાઢી નાખ્યા. તો એ જે છે મહેનત, એટલે વિતરાગતા જે છે એના માટે પુરુષાર્થ કરવાનો છે, અને સર્વજ્ઞતા જે છે એ વિતરાગતાના ફળમાં સહજ મળવા વાળી વસ્તુ છે. તો અહીંયા 3 પ્રકારના પદાર્થો કીધા: સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થ. એ 3 પદાર્થોને જે આપણે અનુમાનથી જાણીએ છીએ, કોઈ તો એવા છે કે જેને પ્રત્યક્ષ જાણે છે. સૂક્ષ્મ એટલે પરમાણુ વગેરે, અંતરિત એટલે જે કાળથી દૂર છે એવા 24 તીર્થંકરો, મહાપુરુષો જે પેલા થયા એ બધા એ અંતરિત પદાર્થ કહેવાય. અને દૂરવર્તી એટલે જે ક્ષેત્રથી દૂરના છે એવા. આ બધા પદાર્થોને આપણે નથી જાણતા, પણ કોઈક તો જાણતા હતા. એવી રીતે સર્વજ્ઞ એવા છે કે જે લોકાલોકને પ્રત્યક્ષ જાણનારા છે. બીજું એ કે આપણે ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે, ઇન્દ્રિય જ્ઞાન નિમિત્તથી અત્યારે, એટલે પરાધીન જ્ઞાન છે. જ્યાં પરાધીનતા હોય ત્યાં સર્વજ્ઞતા ન હોય. હરિહંસ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ, આ શરીર એ છે, પણ એના નિમિત્તથી જ્ઞાન નથી થતું. એ તો હોવા માત્ર જ છે. એનાથી તો જ્ઞાન નથી થતું, પણ એના નિમિત્તથી પણ જ્ઞાન નથી થતું. જ્ઞાન પ્રત્યક્ષ થાય છે ને લોકાલોકને સહજ જાણે છે. ખાસ વાત એ છે કે એક આત્માને જાણે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે ઉપયોગ ક્યાં હોય છે આત્મામાં? એક અંતર્મુહૂર્ત માટે ઉપયોગ આત્મામાં ટકીને રહે, અને લોકાલોકના બધા પદાર્થો આત્માના જ્ઞાનમાં આવીને જણાય. આવું કેમ થાય? એક આત્માને જાણતા આખું જગત કેમ જણાઈ જાય? જો આ એક વિસ્ફોટ થયો એમ કહેવાય. હું આને જાણું છું પણ આને નથી જાણી શકતો, આને જાણું છું પણ આને નથી જાણી શકતો. હું કોઈ એક પદાર્થ ઉપર લક્ષ્ય કરું છું તો મને બીજો પદાર્થ નથી જણાતો. અને અહીંયા એવું છે કે હું એક આત્મા ઉપર લક્ષ્ય કરું છું ને બીજો નહીં, ત્રીજો નહીં, આખું જગત જણાઈ જાય છે. આવું કેમ જણાય છે? પણ આવું કોના કારણે જણાય છે? આનું કારણ શું? જ્ઞાનની સ્વચ્છતા જે છે તો અનાદિકાળની હતી, પણ અત્યારે અંતર્મુહૂર્તના કાળ પછી જ કેમ આવરણ કેમ ખસ્યું?
શરૂઆત ક્યાંથી થઈ? વિતરાગતા કેમ આવી? રાગદ્વેષ કેમ નહીં કર્યા? ના, રાગ સમજણથી નહીં, રાગ દ્વેષ કેમ ન કરાય? અહીંયા સુધી તો બરાબર જવાબ આપ્યો છે, અહીંયા ગડબડ કરી. જો જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી સર્વજ્ઞતા નથી, અને જ્યારે રાગ દ્વેષ ટળી જાય છે, નષ્ટ થાય છે, ત્યારે સર્વજ્ઞતા સહજ પ્રગટે છે. હવે મને રાગ દ્વેષ કેમ નથી ટળતા? રાગ દ્વેષ ન ટળવાનું કારણ એ છે કે ઉપયોગ જ્યારે પરમાં જાય છે તો પરમાં રાગ દ્વેષ થાય છે. સાંભળો, પરમાં ઉપયોગ જાય છે એટલે રાગ દ્વેષ થાય છે. ઉપયોગ, હવે મારો ઉપયોગ અહીંયા છે, 12 વાગ્યા છે, ઉપયોગ પોતાનામાં છે, ઉપયોગ પર તરફ ગયો નહીં, કારણ કે ઉપયોગ જ્યારે સ્વભાવમાં સ્થિર હોય ત્યારે પરને જાણવા જતો નથી. જે વસ્તુને આપણે જાણવા જતા નથી એ વસ્તુને લઈને, જે વસ્તુને લઈને આપણે જાણતા નથી એ વસ્તુને લઈને રાગ દ્વેષના ભાવ પણ થતા નથી. આ સિદ્ધાંત છે. જેમ કે હું તમને પૂછું સુમેરુ પર્વતમાં તમને રાગ છે કે દ્વેષ છે, તમે કહો છો સુમેરુ પર્વત ક્યાં છે ખબર જ નથી, રાગ દ્વેષ તો પછી. ઐરાવત ક્ષેત્રમાં તમને પ્રેમ છે કે નફરત છે તમને કઈ નથી, કારણ કે જ્ઞાન જ નથી. જે વિષયનું જ્ઞાન હોય એ વિષયમાં રાગ દ્વેષ થાય. હવે ઉપયોગ સ્વભાવમાં છે, પરમાં ઉપયોગ ગયો જ નહીં તો પર સંબંધી રાગ દ્વેષ પણ થયા નહીં. પર સંબંધી રાગ દ્વેષ ટળવાનું નામ જ છે વિતરાગતા. પર સંબંધી રાગ દ્વેષ ટળવાનું નામ છે વિતરાગતા. ઘરમાં રૂમમાં બેઠા અને બહાર તમારો ઉપયોગ જાય જ નહીં કે બહાર શું થઈ રહ્યું છે, પછી બહાર ભલે ને ગમે તે થતું હોય તમને દુઃખ થવાનું નથી, તમને રાગ દ્વેષ થવાનું નથી, કારણ કે તમારું જ્ઞાન જ ત્યાં ગયું નથી. એટલે પુરુષાર્થ એ કીધો, રાગ દ્વેષ કરવા એ પુરુષાર્થ નહીં, ઉપયોગને સ્વભાવમાં સ્થિર રાખવું, ઉપયોગને વિચલિત ન થવા દો. ઉપયોગને ઉપયોગમાં સ્થિર રાખવાનું નામ પુરુષાર્થ છે, એનું નામ શુદ્ધ ઉપયોગ છે. કારણ કે ઉપયોગ હું તમને જાણું છું અને મારે તમારામાં રાગદ્વેષ કરવા જ નથી, રાગદ્વેષ કરવા જ નથી, રાગદ્વેષ કરવા જ નથી. એ રાગદ્વેષ થઈ રહ્યા છે, હું ભલે બોલતો કરવા નથી, થઈ રહ્યા છે. કારણ કે તમને જાણું છું ને એમને નથી જાણતો, એમને નથી જાણતો, તમને જ જાણું છું. કેમ એમ? કારણ કે તમારામાં રાગ છે એટલે તમને જાણું છું. જે વસ્તુમાં મારો ઉપયોગ જઈને જોડાય છે એ વસ્તુનો રાગ કે દ્વેષનો ભાવ પડ્યો છે એટલે જ જોડાય છે, નહીં તો જોડાય જ નહીં. એટલા માટે આપણે કહેતા હોય ને કે મારે અહીંયા જવું છે પણ મારે ત્યાં ઉપયોગને જોડવો નથી. હું આ કામ કરું, લગ્નમાં જાઉં, પાર્ટીમાં જાઉં, પણ ઉપયોગને જોડવો નથી. અરે પાર્ટીમાં ગયા અને પાર્ટીમાં એ જ ઉપયોગનું જોડાણ છે. પોતાનામાંથી બહાર નીકળીને પાર્ટીમાં ગયા એ જ ઉપયોગનું ત્યાં જોડાણ છે. જો તમને જ્યાં ઉપયોગ ત્યાંમાં સુખ બુદ્ધિ ન હોત, ત્યાં તમને ત્યાં ઉપયોગ ત્યાં પરમાં જવા સ્વભાવની એવી સ્થિરતા હોત તો જત જ નહીં. એટલે એમ નહીં કીધું કે લોકો તમે જે જ્ઞાનમાં જણાય એને જાણતા રહો અને રાગ દ્વેષના ભાવ ન કરો, એમ નહીં. પોતે પોતાનામાં સ્થિર રહો. પછી નાસ્તી વાળી વાત કરવાની જરૂર નથી કે પરમાં નહીં જાઓ અને પરમાં રાગ દ્વેષ નહીં કરો, કારણ કે ત્યાં બે વાત કેવી પડશે. પરને જાણો પણ રાગ દ્વેષ ન કરો. અહીંયા કે પોતાનામાં સ્થિર રહો, એટલે પરમાં જવાના જ નહીં થયું તો રાગ દ્વેષ પણ નહીં થાય. જે નિરંતર પોતાનામાં સ્થિર છે એવા સર્વજ્ઞ ભગવાનને રાગનો અંશ પણ નથી, કારણ કે ઉપયોગ પરમાં જતો નથી. ઉપયોગ પરમાં જતો નથી તો ત્યાં રાગ દ્વેષ થતા નથી. પોતામાં આપણે સ્થિર થઈએ તેમાં રાગ ન કહેવાય, પોતામાં સ્થિર થવાનો રાગ ન કહેવાય. રાગમાં દ્વૈત ભાવ છે અને અહીંયા અદ્વૈત ભાવ છે, બે પણ. હું અને કોઈ બીજો, એટલે ત્યાં બે પણું થયું. બે પણું છે ત્યાં રાગ છે, એક પણું છે ત્યાં રાગ નથી. કારણ કે કોણ કોનો રાગ કરે? રાગનો અર્થ એ છે કે જે સ્વભાવ નથી, જે વિભાવ છે. જે સ્વભાવ નથી, વિભાવ છે. અને હા, પોતાના આત્માને જાણવાનો જે રાગ છે એ તો વિભાવ જ છે, પણ પોતાના આત્મામાં સ્થિરતા, પોતાના આત્માને જાણવું એ વિભાવ નથી, એ સ્વભાવ છે. આપણે જ્ઞાનની વાત કરીએ છીએ, જાણવું તે સ્વભાવ છે. જાણવું એટલે કે જ્યારે સમ્યક દર્શનની પહેલા કરણ લબ્ધિ હોય છે, કરણ લબ્ધિ પહેલા પ્રાયોગ્ય લબ્ધિ હોય છે. ત્યાં જીવને આ વિચાર ચાલે છે, મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે.
એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ ભાવ જ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક બની જશે. સમ્યક દર્શન કેમ પ્રગટે એમ પણ નહીં અને આળસુ પણ નહીં બનો. બે વાત. આળસુ નહીં બનો એટલે જયારે પ્રગટ થવાનું હોય ત્યારે થાય, ચલો આપણે દુકાનદારી કરો, એમ નહીં. અને કેમ થતું નથી મેં દુકાનદારી તો છોડી દીધી, હવે કેમ થતું નથી, એમ પણ નહીં. સહજ પરથી ઉદાસીન થાય અને સ્વભાવનો મહિમા એવો આવે કે સ્વભાવના જ વિચારને ચિંતનમાં સ્થિર થાય. એક સમય એવો આવે કે જયારે એ વાતને પણ એ ઉપયોગમાંથી એ વાત નીકળી જાય કે મોક્ષ મારે પ્રાપ્ત કરવાનો છે. આ નિર્ણય કરાવવા માટે જરૂરી હતું, એને વારંવાર યાદ નથી કરવાનું. નિર્ણય અને ઉપયોગ આ બંને માટેની વાત અલગ અલગ છે. દુકાન પર બેઠો છે દુકાનદાર અને એને કરોડપતિ થવું છે એ લક્ષ્ય છે. હવે જ્યારે એ દુકાનને શરૂ કરી ત્યારે નિર્ણય તો કર્યો કરોડપતિ થવાનો, એ કરોડપતિ થવું છે, કારણ કે આટલા કરોડપતિઓ થયા છે અને બધા સુખી છે અને હું કરોડપતિ થઈશ તો હું પણ સુખી થઈશ, એ લક્ષ્ય એણે આ દુકાન ખોલી. હવે વાત સમજો કે કરોડપતિ થવું છે એવો વિકલ્પ હવે ત્યાં દુકાન પર બેઠો હોય એ કરે તો કરોડપતિ નહીં થઈ શકે. વિકલ્પ હવે એને છોડી દેવાનો છે. હવે તો નોકરને કહે છે આ માલ કાઢ, આમ કર, પૈસા લીધા, ગણ્યા, આપ્યા, લીધા, બધું. આ જે એનો ઉપયોગ અત્યારે એનું અટેન્શન ક્યાં છે? પૈસાની લેવડ દેવડ ને આમાં જ છે. કરોડપતિ થવું છે એ તો વિચાર જ નથી આવતો. એ વિચાર છૂટી જાય તો કરોડપતિ થાય, કારણ કે નહીં તો કરોડપતિ થવું છે આ 99 થઈ કે 100 થઈ નોટ જ ભૂલી જાય. એ જો વિચાર આવી જાય વારંવાર કે કરોડપતિ થવું છે, અહીંયા ગણતરી બરાબર ન કરી શકે. એટલા માટે એ કે નિર્ણય કરવા માટે તો જરૂરી હતું કે પોતાનું લક્ષ્ય, પોતાનું ધ્યેય ખ્યાલમાં હોવું જોઈએ. પણ એકવાર નિર્ણય કર્યા પછી એ વાત અંદર પડી છે પણ ઉપયોગમાં નથી આવતી. એવી રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે નિર્ણય પહેલા કરો કે અજ્ઞાનતા એ જ દુઃખનું મૂળ કારણ છે અને સમ્યક્ત્વ, સાચી શ્રદ્ધા એ સુખનું કારણ છે. હવે એ સાચી શ્રદ્ધા માટે જે કંઈ પણ વિધિ છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, કે સાત તત્વની યથાર્થ શ્રદ્ધા, સ્વપરનું ભેદ જ્ઞાન અને આત્માનો અનુભવ, આ બધાનો સત્ય નિર્ણય એ સમ્યક દર્શન માટે જરૂરી છે. એટલે જેટલું જોર આના ઉપર આપવું જોઈએ સમ્યક દર્શન માટે, એના ઉપર અપાતું નથી. જ્યાં એમ કહેવામાં આવે ને કે આત્માનો અનુભવ કરો, મહારાજ સાહેબ પણ સમ્યક દર્શનનું નામ હવે લેતા થયા છે પ્રવચનમાં, સમ્યક દર્શન. પણ સમ્યક દર્શનનું નામ લેવાનો અર્થ એ છે કે એની પહેલા જે આ 4 સ્ટેપ બતાવ્યા કે સાચા દેવ કોને કહેવાય, સાચા ગુરુ કોને કહેવાય અને સાચા શાસ્ત્ર કોને કહેવાય, એ બતાવો. જો એ બતાવ્યું તો સમ્યક દર્શન તમે બતાવ્યું એમ કહેવાય. નહીં તો પછી ગીતામાં બતાવે છે કે આત્મા આત્મા આત્મા, પણ એનું સ્વરૂપ નથી બતાવતા. ત્યાં સુધી આત્માનું નામ લેવાથી કોઈ લાભ નથી. નથી. આ તો હું તો કહું નામ હોવાથી પણ કઈ નથી પડતું. એનું સ્વરૂપ સ્પષ્ટ થવું જોઈએ કે આ સમ્યક દર્શનનો મતલબ શું છે. ખબર તો હોવી જોઈએ ને કે જે અજ્ઞાનીને એ વાતની ખબર જ નથી એ તો એમ જ માની બેઠા છે કે બસ આજે અમે અંદર દેરાસરમાં દર્શન કર્યા એ સાચા દેવ, આ સામે બેઠા છે એ સાચા ગુરુ, અને હમણાં જે બોલી રહ્યા છે એ સાચા શાસ્ત્ર, બસ. અને આજે અમે આટલું ત્રણેય કરીને આવ્યા, આજ અમારો સાચો ધર્મ. એ તો એમ જ માની રહ્યા છે. એટલે 4 સંબંધી દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ સંબંધી જ્યાં સુધી માન્યતા નથી પલટાતી ત્યાં સુધી આ સમ્યક દર્શનનો નિર્ણય પણ નથી થતો. હા, કે તમે અહીંયા આવ્યા આ તમે ધર્મ જ કર્યા છે, બીજું કઈ નથી કર્યું. ઘરે બેઠા અધર્મ કરવો એના કરતા અહીંયા બેસીને ધર્મ કર્યો ને, આવું કે બસ આ ધર્મનું ખોટું સ્વરૂપ બતાવ્યું. શુભ રાગમાં ધર્મ બતાવ્યો અને શાસ્ત્ર શુભ રાગમાં ધર્મ માનવો એ સૌથી મોટું મિથ્યાત્વ છે અને એ સમિથ્યાત્વ મોટું પાપ છે. ઘણું કર્યું, શુભ ભાવ ઘણા કર્યા, શુભ ક્રિયાઓ ઘણી કરી, પણ આ મિથ્યાત્વનો અંશ ટોડરમલજી એને મિથ્યાત્વના અંશને ઝેરની ઉપમા આપી છે. શુભ ભાવ જ કર્યો છે. 1 કિલો ખીર છે, 1 કિલો ખીરમાં 1 ટીપું પણ ઝેરનું મળે એમ નહીં કે હવે એ
એટલી ઝેરનું ટીપું જેટલું નાખ્યું એ જ ઝેર છે, આખી ખીર ઝેર છે. જેટલા શુભ ભાવ, જેટલી શુભ ક્રિયા, જેટલી ધર્મની ક્રિયાઓ, જે કંઈ પણ કર્યું, આ બધું જ પછી અધર્મ થઈ જાય છે જ્યારે મિથ્યાત્વનો અંશ અંદર મળી જાય. આખું માટલું ભરેલું છે ગાળેલા પાણીનું, અને એમાં એક ટીપું ગાળ્યા વગરનું પાણી અંદર નાખ્યું એટલે આખું માટલું પછી અણગણ થઈ ગયું. એમ નહીં કે ભાઈ એક ટીપું તો ચાલી જાય, ન ચાલે. જો જે શુદ્ધ રીતે પાલન કરનારા હોય એને તો ન જ ચાલે. આ અંશ મળી ગયો ને, અશુદ્ધતાનો અંશ શુદ્ધતાની સાથે મળે તો એ પછી અશુદ્ધ કરી દે. એટલે મિથ્યાત્વના અંશથી એને દૂર કરવાની શરૂઆત થવી જોઈએ. બસ મિથ્યાત્વ પેલા છૂટે. એટલે હવે તો કામ એટલું ફાસ્ટ ગતિથી શરૂ કર્યું છે. સાચા દેવનું આ છેલ્લા અઠવાડિયામાં તો દેવ, શાસ્ત્ર, ગુરુ ને ધર્મ બધું લખવાનું છે. બધું આપીને તમને આપી દેવાનું, જવાબદારી તમારી, તમારે જે કરવું એ કરજો. મેં તો ધનરાજભાઈને આ બુક માટે હવે એવું સ્પીડથી કામ ચાલુ કર્યું છે કે 4 સ્વરૂપ બતાવું, સમાજને ખબર પડે. કારણ કે જે જિજ્ઞાસુ ઉત્કંઠાવાળા જીવ છે, નથી એમ નહીં, અત્યારે પણ છે, ખાલી માર્ગથી ભ્રમિત થઈ ગયા છે, ખબર નથી. જેમ આપણે ભૂતકાળમાં અજ્ઞાનતામાં હતા, આવા બીજા કેટલાય અજ્ઞાનતામાં પડેલા છે, ખબર નથી. સો વાત છે, એમાંથી 5 ને ગરુજ છે, 5 ને રૂચ છે, એમાંથી 2 શરૂ કરશે. જે કઈ પણ શરૂઆત તો થશે. આપણે કોઈને વાત કરીએ તો લોકોને લાગે છે કે વાતમાં દમ છે, સમજાય છે બધાને, પણ થોડું નથી, પોતાનું શરૂ નથી. બસ લોકો ડરે છે કે રિયલમાં ભગવાન હશે તો આપણે તો મરી જઈશું. આ ડર છે કે અંદર આપણે જે રિયલમાં સાચી હશે તો આપણે મરી જઈશું. એટલે આ ડર છે કે વહેમ જે કીધો છે ને, વહેમ કે એના કારણે છે ને કે બસ અહીંયા ભગવાનના દર્શન કરીને આવ્યા, પછી બહાર ભગવાનના રક્ષકના દર્શન નહીં કરીએ તો આપણી રક્ષા કોણ કરશે? કારણ કે આપણે જીન શાસનના ભક્ત છીએ, તો પછી એટલે જીનેન્દ્ર ભગવાનના ભક્ત છીએ આપણે, તો પછી જીન શાસનના જે ભક્ત એવા જે દેવ છે એ દેવ તો ભગવાનની રક્ષા કરે છે. આપણે એમને થોડાક આમ વિનય ભાવ કરી દીધો તો શું ફરક પડે? એમ ત્યાં નુકસાન નથી લાગતું. ત્યાં કે સાધનની ભક્તિ કરીએ છીએ, બસ ખાલી પ્રણામ કરીએ છીએ. લાભ નથી દેખાતો તો કઈ નહીં, પણ નુકસાન નથી દેખાતું. પણ એમને તો દેખાય છે કે પદ્માવતી ધર્મેન્દ્રએ પાર્ષદ ભગવાનનું કર્યું હતું, સામે દેખાય. અને એ પાછું કર્યું હતું ભૂતકાળનું ઋણાનુબંધ હતો ને, પાછો ઋણાનુબંધ તો ક્યાંથી કરવા આવે? એટલે કર્યું હતું ત્યારે પાર્શનાથ ભગવાનને, રાજકુમાર પાર્શનાથને પણ એ ભાવ આવ્યો હતો કે નાગ નાગણી ત્યાં અંદર બળી રહ્યા છે, તો પછી એમને એમનું કર્યું હતું, તો પછી આ ધર્મેન્દ્ર પદ્માવતી એમનું કેમ ન કરે? કારણ કે ત્યાં બેમાં કરવાનો ભાવ પડેલો છે. પણ એ વિચાર નથી કે ત્યારે જયારે એ રાજકુમાર પાર્શનાથને ભાવ આવ્યો હતો ત્યારે એ વખતે પણ આના પુણ્યના ઉદય એવા હતા પાછા નાગ નાગણીના, અને અત્યારે આના પુણ્યના ઉદય એવા છે. જયારે કર્મ સિદ્ધાંતનું જ્ઞાન થાય છે ને ત્યારે કરતા પણ છૂટી જાય છે. આના કારણે આ થયું. કોઈને કર્યું નથી, પુણ્યના ઉદયથી થયું છે. અને ત્યારે પછી બીજાની પાસે બે વસ્તુ, બીજાની પાસે હાથ ફેલાવા વાળી વૃત્તિ પણ છૂટી જાય છે, અને બીજાનું અહિત કરવા વાળો ભાવ પણ છૂટી જાય છે કે તમે મારી મદદ કરો અથવા હું તમારી મદદ કરું. બે ભાવ નીકળી જાય છે. એટલે સર્વજ્ઞની સત્તાનો તેણે સ્વીકાર કર્યો નથી એ નાસ્તિક છે. જેમ કે ને કે તે ધર્મનો માને તે આસ્તિક, ધર્મમાં ન માને તે નાસ્તિક. હવે આના ઉપરથી એ સમજી શકાય કે સર્વજ્ઞનો નિર્ણય સમ્યક દ્રષ્ટિઓને જ હોય છે. ન કર્યો કહેવાનો અર્થ એ કે સિગ્નલ પર ઉભા છો અને સિગ્નલ ક્યારે ખુલે ક્યારે ખુલે ક્યારે ખુલે, ક્યારે રેડ નું ગ્રીન થાય, ક્યારે હું જાઉં, આવી જે આકુળતા છે એ જ સર્વજ્ઞની સત્તાનો નિર્ણય કર્યો નથી એ સૂચવે છે. કે જો નિર્ણય હોય તો ભગવાનના જ્ઞાનમાં તો જણાયું છે ને કે 2 મિનિટ પછી ખુલવાનું છે.
એટલે એમને બી ધ્યાનમાં છે કે ભાઈ પછી કુદર પણ એને આકુરતા છે કે કેમ કરતો નથી કેમ કરતો નથી. એટલે નંબર એક શ્રદ્ધામાં નથી ને બુદ્ધિમાં છે, શ્રદ્ધા. શ્રદ્ધામાં નથી. આ શ્રદ્ધા, શ્રદ્ધાનો મતલબ એ છે સર્વજ્ઞ અત્યારે આપણા માટે અદૃશ્ય છે, દેખાતા નથી. એ આત્માની જેમ જ છે. જેમ આત્મા અત્યારે આપણને જણાતો નથી એમ સર્વજ્ઞ પણ જણાતા નથી. એનો આપણો આત્માની સર્વસ્વ છે. સર્વ- સર્વજ્ઞ એને જાણી છે. શક્તિ- તમે જ્ઞાયકમાં હું તમે સમજાય? નિર્જ્ઞાયક. સર્વને જાણવાની શક્તિ વાળો પોતે જ સર્વજ્ઞ સ્વભાવી તો છે જ તે. એટલે બંને, એક છે પર્યાયમાં વ્યક્ત થયેલું સર્વજ્ઞપણું અને એક દ્રવ્ય સ્વભાવનું સર્વજ્ઞપણું. એમાં બંનેની શ્રદ્ધા વારાફરતી થાય એવું નહીં. એટલે જ એમ કહેવાય છે કે જે સમયે આ આત્માનો અનુભવ થાય છે એ સમયે પર્યાયમાં જે સર્વજ્ઞ થયા છે એની સત્તાનો નિર્ણય થયો એમ કહેવાય. અને ત્યારે જ એ આસ્તિક થયા એમ કહેવાય કે ભગવાન મેં માને છે. એની પહેલા એની એટલે સમ્યક દ્રષ્ટિ સિવાયના બધા નાસ્તિક માનતા નથી. બોલે છે, કે છે, જાણે છે, સમજે છે, સમજાવી પણ દે છે, પણ માનતા નથી. માતા વાત નહીં માનવાની. જ્યારે પણ એમ કહેવામાં આવે કે ભગવાન પર શ્રદ્ધા રાખો, ત્યારે એની પાછળનો આશય એ જ હોય છે કે શ્રદ્ધા રાખો, કંઈક ભગવાન સારું કરશે. કંઈ પણ તકલીફમાં હોય ત્યારે ભગવાન પર શ્રદ્ધા રાખો. એટલે કે ભગવાન કરતા છે, ભગવાન કંઈ એવું ખરાબ નહીં થવા દે, શ્રદ્ધા રાખો. અથવા ભગવાન જે કરશે એ બરાબર જ કરશે. ભગવાન પર શ્રદ્ધા રાખવાનો મતલબ એ છે કે ભગવાન કંઈ જ નહીં કરે, અને જયારે ભગવાન જેવા ભગવાને કંઈ નહીં કરે તો તમે કોણ? ચૂપચાપ બેસી જાઓ. એનો મતલબ એ છે ભગવાન પર શ્રદ્ધા રાખો. અકર્તા પણાની શ્રદ્ધા છે. ક્રમબદ્ધ પર્યાયમાં બે વાત બતાવી છે. શિષ્યએ કીધું કે સર્વજ્ઞ ભગવાન આખા જગતમાં કંઈ કરી શકતા નથી, ભગવાન અકર્તા છે, માત્ર જ્ઞાતા છે. કારણ કે કરવાનો વિકલ્પ જ નથી, કરવાનો રાગનો ભાવ જ નથી. પણ જે રાગી દેવી દેવતાઓ છે એ તો કરે કે ન કરે, એટલા માટે વિતરાગી ભગવાન કરતા રાગીઓની પૂજા વધી ગઈ કે ભગવાનને તો કરવાનો ભાવ નથી, પણ જેને કરવાનો ભાવ છે એ તો આપણું કરવા આવી શકે ને એમ. એટલે ત્યાં બે શબ્દ બતાવ્યા છે. રાગીઓમાં શ્રેષ્ઠ એવા સર્વ વિતરાગી ભગવાન, પૂર્ણ વિતરાગી અર્યંત સિદ્ધ ભગવાન, અને રાગીઓમાં સર્વોત્કૃષ્ટ એવા સ્વર્ગના ઇન્દ્રો, આ બંને કંઈ કરી શકતા નથી એમ ખુલાસો કર્યો છે. કોઈ નહીં કરી શકે. કોઈ ઇન્દ્રો પણ કરી શકે. એટલે કે જેને વિકલ્પ નથી એ તો કરી શકતા નથી, પણ વિકલ્પ વાળા પણ નથી કરી શકતા. આના ઉપરથી કે એ સિદ્ધ થયું કે વિકલ્પ નહીં કરવાના કારણે એ નથી કરતા એવું નથી, સ્વભાવ જ નથી બીજાનું કરી શકે એવું. એનું કારણ છે કારણ કે કોઈ દ્રવ્યને કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. એનો સ્વભાવ છે ને સ્વભાવ રૂપે પરિણમે છે, એમાં પરની અપેક્ષા જ નથી. હિમાલયથી જે પાણી નીકળે છે અને બંગાળની ખાડી સુધી પહોંચે છે, જે ગંગા નદીનું, હવે ગંગા નદી એ રીતે વહે છે તો પાણીને ત્યાંથી ત્યાં બંગાળની ખાડી સુધી પહોંચાડવા માટે ભગવાનની જરૂર જ નથી. એ પાણી કે છે મારે જરૂર નથી, કારણ કે મારો સ્વભાવ છે જ્યાં ઢાળ હોય ત્યાં હું વહી જઈશ. હિમાલય બાજુ ઊંચાણ છે, બંગાળની ખાડી બાજુ નીચાણ છે. આમાં ભગવાનની જરૂરત શું છે કે કોઈ ભગવાન આવે ને એ પાણીને ત્યાંથી ત્યાં સુધી પહોંચાડે? એટલે જે કાર્ય થાય છે એ કાર્ય માટે કોઈ બીજાની જરૂર જ નથી. એ કાર્ય વસ્તુ પોતે એમ કહે છે અમે પોતાના સ્વભાવ રૂપે પોતાની રીતે પરિણમન કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા જેટલા પદાર્થો આપણને દેખાય છે ને આ જગતમાં નથી જણાતા એવા પણ બધા પોતપોતાની યોગ્યતા અનુસાર પરિણમન કરી રહ્યા છે. અને સર્વજ્ઞ પણ પોતાનું જ પરિણમન કરી રહ્યા છે. કે શું કરી રહ્યા છે? પોતાનું જાણવાળું પરિણમન કરી રહ્યા છે કે લોકાલોકને જાણવા, એમનું પરિણમન છે. પહેલી વાત તો એ સિદ્ધ કરી અહીંયા, સર્વજ્ઞની સત્તાની સિદ્ધિ કરવી તેને સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ કહે છે. સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ થયા વિના વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ થતી નથી. જેમ પરમાણુ વગેરે સૂક્ષ્મ પદાર્થ, રામ વગેરે કાળથી દૂરવર્તી અંતરિક પદાર્થ તથા નરક વગેરે ક્ષેત્રથી દૂરવર્તી પદાર્થ પોતાના જ્ઞાનમાં
પ્રત્યક્ષ ન હોવા છતાં કોઈ બીજાના જ્ઞાનમાં પ્રત્યક્ષ હોઈ શકે છે એમ અનુમાન કરી શકાય છે. જેમ રામને આપણે પ્રત્યક્ષ દેખ્યા નથી પણ રાવણે તો પ્રત્યક્ષ દેખ્યા હતા, જેમ નરકને આપણે પ્રત્યક્ષ દેખતા નથી પણ રાવણ તેને પ્રત્યક્ષ દેખી રહ્યા છે, એ જ પ્રમાણે હું પોતે લોકાલોકને પ્રત્યક્ષ જાણતો નથી પણ એવા કોઈ જીવ છે કે જે લોકાલોકને પ્રત્યક્ષ જાણે છે, એમ અનુમાન દ્વારા સર્વજ્ઞની સામાન્ય રૂપે સિદ્ધિ થઈ શકે છે. સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર ન કરનાર વ્યક્તિ નાસ્તિક છે. ભગવાનને કર્તા રૂપે માને તે પણ નાસ્તિક છે. આસ્તિક તેને જ કહેવાય કે જે ભગવાનને માત્ર જ્ઞાતા દ્રષ્ટા તરીકે જ માને અને કર્તા ધરતા હરતા રૂપે ન માને. આ ભગવાનનું લક્ષણ થયું. ભગવાન શબ્દ પણ એ વાતને જ બતાવે છે. ભગવાનમાં બે શબ્દ, ભગ અને વાન. ભગનો અર્થ થાય છે લક્ષ્મી, લક્ષ્મી વાળા. અને કઈ લક્ષ્મી છે? ભગવાન પાસે એક જ્ઞાનરૂપી લક્ષ્મી છે, એ જ આત્માનો વૈભવ છે. એટલે જ્ઞાનરૂપી લક્ષ્મી એટલે કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી વાળા છે તે ભગવાન છે. અને એના કારણે થઈને અરિહંતને સિદ્ધ ભગવાન કહીએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાય ભગવાન નથી, કારણ કે કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી નથી. જેમ ધનવાન, જ્ઞાનવાન, રૂપવાન, એવી રીતે ભગવાન એ ભગવાન શબ્દ છે. વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. કેટલાક મત એમ કહે છે કે અમારે માટે તો અમારા ઈષ્ટ ભગવાન જ સર્વજ્ઞ છે, પરંતુ જૈન દર્શન એમ કહે છે કે જે રાગાદી દોષ રહિત વિતરાગી ભગવાન જ સર્વજ્ઞ છે. લોકાલોકને જાણનાર સર્વજ્ઞમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. અન્ય મતમાં જે ભગવાનનું સ્વરૂપ બતાવ્યું ને એમાં એક કે બ્રહ્મા કરનારા છે, વિષ્ણુ રક્ષક છે અને મહેશ નાશ કરનારા છે. આવું સ્વરૂપ કે ભગવાનમાં જ તે પરસ્પર વિરોધી, આવું સંભવ નથી. અને એ મતમાં એવી માન્યતા છે કે તમે કોઈ બીજાનું ભલું કરો તો ભગવાન તમારું ભલું કરે. હું તમારું ભલું કરું તો ભગવાન મારું ભલું કરે. કોઈ બીજાનું તમે ભલું કરો, ભગવાન તમારું ભલું કરશે. જૈન દર્શન આના માટે બે વાત બતાવે છે કે જે લોકો મને એમ કહે છે કે તમે બીજાનું ભલું કરો ને ભગવાન તમારું ભલું કરશે, જો હું બીજાનું ભલું ખરેખર કરી શકતો હોત તો પછી હું પોતાનું જ ભલું કરી નાખું ને. મારે પછી રાહ જોવાની શું કે હું એનું ભલું કરું પછી ભગવાન મારું ભલું કરે. એટલે પહેલી વાત તો એ કે હું બીજાનું ભલું કરી શકતો નથી, એટલે ભગવાન મારું ભલું કરવા માટે આવવાની વાત પછી રહેતી નથી. એક બીજાનું ન કરે તો એ પણ બીજાનું કરવા કેમ આવે? અને બીજી વાત કે જો ભગવાન મારું ભલું કરી શકતા હોય તો ભગવાન ડાયરેક્ટ એનું જ ભલું કેમ નથી કરી દેતા? મને શું કામ વચ્ચે નાખે છે કે હું એનું ભલું કરું પછી ભગવાન મારું ભલું કરે? એની કરતા ભગવાન જ એનું ભલું કરે, મારે વચ્ચે પડવાની જરૂર જ નહીં. ભગવાન તો મને બી ઓળખે, ભગવાન એમને બી ઓળખે છે. જો કરતા હોય તો કરી દે. જે જીવ ભગવાનના જીવનને જાણતા હોય ને એને આ પ્રશ્ન બતાવ્યો. અન્ય મતની વાત તો બહુ દૂરની વાત છે. ચલો એ તો માનતા પણ નથી, જાણતા પણ નથી. એ તો એમ કે છે કે ભગવાન પર કોઈ દિવસ કષ્ટ આવે જ નહીં. પણ આપણે તો એ પણ જાણ્યું ને કે ભગવાન આ મુનિ અવસ્થામાં ભગવાનને પણ આ થયું હતું. ભગવાનને પણ કેવળ જ્ઞાન પામ્યા પછી મહાવીર ભગવાનને 30 વર્ષ સુધી આ કર્મોની હથકડી સાથે બંધાઈને રહેવું પડ્યું હતું. મોક્ષ નતો મળ્યો, અરિહંત દશામાં રહેવું પડ્યું હતું. અને એવું નતું કે રહેવું તું. જયારે 30મા વર્ષે મુનિ દીક્ષા અંગીકાર કરી ત્યારે તો એ જ ભાવ હતો. આ 12 વર્ષની સાધના કે આ 30 વર્ષનું અરિહંત પદ પણ નહીં, આજે ને આજે પરમાત્મા પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ, પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત કરી હતી સાધનાની. તો એ 12 વર્ષ કેમ રહેવું પડ્યું ને પછી 30 વર્ષ કેમ રહેવું પડ્યું? કારણ કે હજુ એટલા કર્મો બાકી હોય તો 12 વર્ષ ત્યાં મુનિ અવસ્થામાં રહેવું પડે. હજુ અરિહંત દશામાં ભોગવવા યોગ્ય પુણ્ય બાકી હોય તો ત્યાં 30 વર્ષ ત્યાં પણ રહેવું પડે.
મુનિ દશામાં પાપના ઉદય ભોગવવાના બાકી હતા, કે જે ઠંડી, ગરમી, તડકો, જે કાંઈ ઉપસર્ગ, પરિસર આ, અને અરિહંત દશામાં પુણ્યના ઉદય ભોગવવાના બાકી હતા. જ્યારે કર્મના ઉદય બાકી હોય તો મુનિ અને અરિહંતને પણ કોઈ રોકી શકતું નથી, બચાવી શકતું નથી. તો એ તો જૈન દર્શનમાં માને છે. જે લોકો જૈન ધર્મમાં માને છે, દેવ દર્શન કરવા જાય છે, પૂજા કરવા જાય છે, અને એ જ પછી ભગવાન પાસે માંગે કે અમારા માટે કંઈક કરજો. તો એને વિચાર કરવો છે કે જે પોતે પોતાના માટે પણ કરવાનો વિકલ્પ ન કર્યો, એ બીજાનું કંઈક કરવાનો વિકલ્પ કેમ કરે? અને ન કરવાનો વિકલ્પ કેમ ન કરે એનું કારણ એ જ છે કારણ કે ઉપયોગ પોતાનામાં લીન છે, ઉપયોગ પોતાનામાં સ્થિર છે. જ્યારે ધ્યાન જ જતું નથી કે મારા પર, માથા પર એવી ત્યાં સગડી છે, કે એવી રીતે શિયાળી પગ ખાઈ જાય છે, કે મારા ગળામાં કોઈએ સાપ નાખી દીધો છે, આવું લક્ષ્ય જ જતું નથી, તો પછી એને દૂર કરવાના વિકલ્પ પણ ઉઠતા નથી કે લાવા સાપ છે તો સાપને હું પાછું ગળામાંથી નીચે ઉતારી દઉં. જેટલો કષાય ઘટે એટલું જ્ઞાન વધે. તમે એમ કહેશો નારકીઓને તો કષાય કેટલો તીવ્ર છે, ઘટ્યો જ નથી ને જ્ઞાન તો વધે. જ્ઞાન નથી વધ્યું, અજ્ઞાન વધ્યું છે. મેં એમ કીધું જ્ઞાન વધે છે, એને કુઅવધિ છે, અવધિ નથી. એટલે એ કીધું કે મતિ શ્રુત જ્ઞાન એને થાય છે, મતિ શ્રુત અને અવધિ આ ત્રણ જ્ઞાન, જેને અનંતાનુબંધી કષાય છૂટી જાય છે. સમ્યક દ્રષ્ટિને જ મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન હોય, નહીં તો કુમતિ, કુશ્રુત ને કુઅવધિ હોય. જ્ઞાન એને જ થાય છે જેને રાગ દ્વેષનો અંશ છૂટ્યો. મનઃપર્યય જ્ઞાન એ કષાય ચોકડીના અભાવ વિના મતિ, શ્રુત, અવધિ નથી થતા, અને ત્રણ કષાય ચોકડીનો અભાવ ન થાય ત્યાં સુધી મનઃપર્યય જ્ઞાન નથી થતું. કારણ કે મનઃપર્યય જ્ઞાન જો થઈ જાય અને ત્રણ કષાય ચોકડીનો અભાવ ન થયો હોય તો દુઃખ વધી જાય, આકુળતા વધી જાય. હવે કોઈ સ્ત્રીને ખબર પડી ગઈ બીજાના મનની વાત, કે આના મનમાં મારા માટે કેવા ખરાબ ભાવ છે, આના મનમાં કેવા, તો પુરુષોના મનમાં તો મોટા ભાગના પુરુષો સ્ત્રીને જોઈને ખરાબ ભાવ કરે, સ્ત્રીને ખબર પડી જાય તો સ્ત્રીને એ મનઃપર્યય જ્ઞાન થયું તો દુઃખી થઈ જાય. ચિંતા ચિંતા ચિંતા, દુઃખ, કષાય, આને મારું, આને એમ કરું, આનું આમ કરી નાખું. આ મનઃપર્યય જ્ઞાન નથી થતું એ બહુ સારી વાત છે. કેમ? કારણ કે જો કષાય એટલો અંદરમાં પડેલો હોય અને મનઃપર્યય જ્ઞાન થાય તો દુઃખી થઈ જાય. શેઠને મનઃપર્યય જ્ઞાન થઈ જાય કે આ ચોરને મારી તિજોરી તોડવાનો ભાવ છે, હવે રાત્રે 9 વાગ્યા છે, 2 વાગે તિજોરી તોડવાનો છે, એને ઊંઘ ન આવે. જ્ઞાન થઈ ગયું ને કે ચોરના મનમાં શું વિચાર છે, ચેન ને પડે, રોજ શાંતિથી સૂતો હતો. આ મનઃપર્યય જ્ઞાન થયું તો ઉલટી તકલીફ વધી ગઈ. એટલે આ મનઃપર્યય જ્ઞાન ગમે તે નથી થતું. એવા જીવને થાય છે જેની પાસે જે શેઠ નથી હોતા, જેની પાસે લૂંટાવા જેવું કઈ નથી હોતું. મુનિરાજોને થાય છે કે બીજાના મનની વાત ખબર પડે તો ભલે પડે. આનું કનેક્શન છે કે જેટલા અંશે રાગ દ્વેષ, ચોથા ગુણસ્થાને મતિ શ્રુત જ્ઞાન, ત્યાં એક કષાય ચોકડીનો અભાવ થયો. છઠ્ઠા સાતમા ગુણસ્થાને 3 કષાય ચોકડીનો અભાવ થાય તો મનઃપર્યય જ્ઞાન, અને 12મા ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા પ્રગટે ત્યારે 13મે ગુણસ્થાને ત્યાં સર્વજ્ઞતા પ્રગટે. વિતરાગતા પ્રગટે આગલા સમયે, કેવળ જ્ઞાન થાય પછી. એટલે વિતરાગતા જે છે એ સર્વજ્ઞતાનો આધાર છે. એટલે અહીંયા એ વાત બતાવે છે કે જે વિતરાગી છે એ જ સર્વજ્ઞ છે, અને તમારા ભગવાનમાં વિતરાગતા દેખાતી નથી. કારણ કે જે મૂર્તિની તમે સ્થાપના કરી છે એમાં બાજુમાં ત્રિશૂળ ને હાથમાં ત્રિશૂળ ને બાજુમાં પાર્વતી. ત્રિશૂળ એ દ્વેષનું, શત્રુનું સૂચક, અને ત્રિ એ રાગનું સૂચક. રાગની પણ નિશાની છે, દ્વેષની પણ નિશાની છે. તો આમાં વિતરાગી ક્યાં થયા? એટલા માટે આ ભગવાનનું સ્વરૂપ નથી.
એવી જ રીતે જે મૂર્તિ ઉપર આભૂષણો પહેરાવ્યા, આંગી કરી, એ પણ ભગવાનનું સ્વરૂપ નથી, કારણ કે એ પણ રાગની નિશાની છે, એ ભગવાન નથી. હવે અહીંયા કોઈ કે ભગવાન થોડા એવા, તો એ ભગવાન જ છે. એ તો આપણે એવું કરીએ છીએ, ભગવાને થોડું એવું કર્યું હતું. આપણે તો ભગવાન જ માનો એને, ભગવાને થોડા દાગીના પહેર્યા, આપણે પહેરાવ્યા છે. તો એવી રીતે શિવની પાસે હાથમાં ત્રિશૂળ પણ આપણે જ આપ્યું છે. આપણને ક્યાં ખબર હતી કે હતું કે નતું? શિવ ક્યાં એને હાથમાં ત્રિશૂળ લઈને થોડા એ પોતે. એટલે જે સ્વરૂપ અહીંયા તો એ કહે છે કે જે સ્વરૂપ આપણે ત્યાં સ્થાપી દઈએ છીએ એ સ્વરૂપ ત્યાં ખોટું છે. એટલે જેમ કહેતા કે અમે શંકર ભગવાનને ત્યાં, શંકર ભગવાનના પગે લાગવા જઈએ છીએ કે નથી, તમે જાઓ શંકર ભગવાનને ત્યાં ન જાઓ, તમે અન્ય મતમાં દર્શન કરવા નથી જતા. કેમ નથી જતા? ત્યાં ભગવાનનું સ્વરૂપ નથી. તો પછી આંગી હોય, જ્યાં આભૂષણો પહેરાવ્યા હોય, જ્યાં ચક્ષુથી શણગાર કરેલો હોય ને એવા ભગવાનને તમે પગે લાગો છો? હા. એ કેમ? એ મહાવીર ભગવાન છે. મહાવીર નામ નીચે લગાવી દીધું તો હું શંકરની આગળ પછી મહાવીર લગાડી દઉં તો ચાલે? રૂપ તો બે બારના એક સરખા જ થયા ને. ખાલી નામ લગાવવાથી થતું હોય તો પછી ત્યારે શંકર ભગવાન ને પછી મહાવીર ભગવાન. પાર્વતી ના હોય, બધી જગ્યાએ પાર્વતી થોડી હોય. શંકરના જે છે બધી જગ્યાએ પાર્વતી થોડી હોય. હું તમને એ જ વાત બતાવું છું કે ત્યાં આભૂષણ તો નથી ને, આભૂષણ તો નથી ને. હું તમને એ વાત બતાવું છું, આભૂષણ અને રાગના નિમિત્તો કોઈ પણ હોય. સમજાણું? તમે અત્યારે તમારી પાસે 5 રૂપિયા હોય કે તમારી પાસે એક ગાડી હોય કે તમારી પાસે ખાવાની વસ્તુ હોય કે તમારી પાસે કંઈ પણ હોય, અહીંયા વાત એ છે કે જે પણ છે પણ રાગની નિશાની છે કે નહીં? રાગની નિશાની છે. જે રાગની નિશાની સાથે હોય એ વિતરાગી કેવી રીતે હોય? એની પાસે રાગનું સાધન હોય, આપણે વિતરાગી કહીએ તો કેવી રીતે કહેતા? એ ભૂલ અજ્ઞાનતાની ભૂલ. અજ્ઞાનતા એ જ ભૂલ. મેં તમને આ વાત 1000 વાર કીધી છે કે તમે પછી ત્યાં એ દ્રષ્ટિએ જોવો જ નહીં, મહાવીરની દ્રષ્ટિએ જો. આભૂષણ ને બધું નહીં જો, કપડા નહીં જો, આંગી નહીં જો, મહાવીર ભગવાન જો. જયારે તમારા આત્માની આવી દશા આવી ગઈ હોય ને કે હોય તમને દેખાય જ નહીં, ત્યારે તમારે મંદિરે જવાની જરૂર જ નહીં પડે. ત્યારે તમને આને મહાવીર જ જોશો, આને મહાવીર જોશો, આને મહાવીર જોશો. કારણ કે બધું તમને દેખાશે જ નહીં. પછી કપડાય નહીં દેખાય, કઈ નહીં દેખાય. તમે તો એવા ઊંચા હાથમાં થઈ ગયા કે તમને સામે હોય તોય દેખાતું નથી, તો પછી તમને બધામાં ભગવાન દેખાશે. પણ એ દશા હજી નથી આવી. ત્યાં સુધી એવી જગ્યાએ દર્શન કરો જ્યાં ભગવાનનું સ્વરૂપ દેખાય. વાત એ છે. એના કરતા ના કરીએ ચાલો. અંદરથી ભાવથી નહીં પણ સાથે સમાજ હોય, પરિવાર હોય, ત્યારે ન જઈએ તો આપણે એનાથી કંઈક જુદા લાગીએ એ લોકોને. એ જ વાત છે ને. ત્યારે જવું પડે પણ અંદરથી દ્રષ્ટિ તો આપણે જે. તમારો સમાજ અહીંયા પ્રવચનમાં આવ્યો, તમે શું કામ આવ્યા? તમે જાણો છો કે ભાઈ સમાજને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં, હું આ સાંભળવા જઈશ કારણ કે આ વાત મને રૂચે છે. કારણ કે આ તમને અંદરમાં સ્પર્શી છે એટલે તમે સમાજનો વિચારમાં નહીં કર્યો. પેલી સ્પર્શના ત્યાં એવી થઈ નથી કે આ વિતરાગી ભગવાન આને જ કહેવાય. એવી સ્પર્શના જો થાય તો ત્યાં તમારો સમાજનો વિચાર પણ છૂટી જાય. આ મન બહુ ચંચળ છે, મન મનાવીએ છીએ આપણે. જયારે અજ્ઞાનતાનો પડદો ઉઠે ત્યારે ખબર પડે, વિચાર જ ના આવે એવો. રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈએ છીએ, ત્યાં સમાજ વચ્ચે નથી આવતો, ત્યાં પોતાની ચોઈસનું તે ઓર્ડર કરીએ છીએ. અને અહીંયા પોતાની ચોઈસ નહીં, ત્યાં પછી જવું પડે. છોકરાઓ જીન્સ પહેરે છે તો કે લાવ મારે જીન્સ પહેરવું. એને રૂચે છે, એને રૂચે છે. આ સમાજને સાથે રાખીને ધર્મ કરી રહ્યા છે ને એટલે જ આ ગડબડ થઈ છે. ટોળું જ્યાં ભેગું, જ્યાં ટોળાનો ધર્મ નથી. આ સમજણ એકલા બેસીને સમજી જવાનો ધર્મ છે.
પોતાનામાં સમાઈ જવાનું નામ ધર્મ છે. તો દ્વેષ ભાવ પણ નથી, પણ એટલું જાણે કે અજ્ઞાનતાથી આ કાળમાં અજ્ઞાનીજનો, આપણે એમ કહીએ ને કે એવા મુસ્લિમ કે ક્રિશ્ચિયન કે જે માંસાહાર કરે છે, તો માંસાહારીઓને આવા દેશમાં જન્મીને આવું ખાય છે, ત્યાં તમે શું વિચાર કરો? અજ્ઞાનતા છે, અજ્ઞાનતા છે. એવી રીતે આ પણ એક અજ્ઞાનતા છે. એમાં દ્વેષ નથી કરવાનો. જેમ માંસ ખાતા હોય તેના ઉપર દ્વેષ નથી કરવાનો. કેમ કોઈ આવું કરતું હોય તો એના ઉપર પણ દ્વેષ નથી કરવાનો. અજ્ઞાનતા છે. જયારે ખબર પડતી એમને બી ખબર પડતી ધીરે ધીરે આ માર્ગ લાગતા. અને આ પણ તમને અત્યારે દેખાય કે પણ પછી તમને એ પણ નહીં દેખાય. ત્યારે પછી તમે પોતાને જ દેખશો કે પોતે હું શું કરી રહ્યો છું. લક્ષ પણ ન જાય. પોતાના વિચારોની ધારા એવી હોય, લક્ષ ન જાય તો ત્યારે તમે તરત જાગૃતિ રહી. અહીંયા હું બિલ્ડિંગમાં દાખલ થાવ ત્યારે રોજ એકાદ વ્યક્તિ તો મને મળે જ કે જે પૂજાની થેલી બહાર જતું હોય. જૈનો વધારે રહેતા છે અહીંયા, એટલે તો જો મળે. હવે મનમાં એક વિકલ્પ તો એક ઉઠે, પણ તરત જ પછી આ નબળાઈ છે. હું દ્રષ્ટિ મારી ત્યાં ગઈ ત્યારે આ થયું ને, હું પોતાના સ્વરૂપની સ્થિરતામાં એવો નથી. હું પોતાની સ્થિરતામાં એવો નથી કે જેના કારણે થઈને મારું અહીંયા દ્રષ્ટિ ગઈ. રોજ તો મારી દ્રષ્ટિ જ ન જાય. એ દેખાય, અરૂપી દેખાય. દેખાય એટલે આપણે આંખેથી જ જોયો છે એટલે તમે એ દેખવું નહીં સમજતા, કારણ કે જે આંખેથી નથી દેખાતો. દર્શન નામનો ગુણ છે આત્માનો. જેમ જ્ઞાન નામના ગુણથી જણાય છે એમ દર્શન ગુણથી દેખાય છે. જ્ઞાન ગુણથી વિશેષ પ્રતિભાસ થાય છે, દર્શન ગુણથી સામાન્ય પ્રતિભાસ થાય છે. બીજાને જણાવી પણ ન શકે, દેખાડી પણ ન શકે. બીજાને દેખવો હોય તો પોતે દેખી શકે ને જાણી શકે, કારણ કે આ કરાવવા વાળો માર્ગ નથી, પોતે જ કરવાનો માર્ગ છે. દેખાય કેમ ન દેખાય? ચારે આ એમ દેખાઈ ગયું એમ નહીં. આ વાત જે છે ને એમ કે આ વ્યક્તિ ધનવાન છે અને પછી કોઈ એમ કીધું ના એ તો રૂપવાન છે. રૂપવાન ને ધનવાન એ બે એક સાથે ન હોઈ શકે? હોઈ શકે. અનુભવ અને દેખવું એક સાથે ન હોઈ શકે. ચારિત્ર ગુણમાં અનુભવ છે, જ્ઞાન ગુણમાં જાણપણું છે, દર્શન ગુણમાં દેખવાનું છે. બધું કામ એક સાથે થાય છે. દેખાય નહીં પણ અનુભવમાં આવે એવું નથી, બધું જ થાય. કારણ કે એક ગુણનું કાર્ય થોડું છે, આ તો અનંત ગુણોનું કાર્ય છે, એક સાથે કાર્ય થઈ રહ્યું છે. જાણવામાં આવે, માનવામાં આવે, અનુભવમાં આવે, દેખવામાં આવે. જે ગુણના કાર્ય છે એ ગુણથી એ કાર્ય થાય છે. શ્રદ્ધા ગુણની પર્યાયમાં માનવામાં આવે, જ્ઞાન ગુણની પર્યાયમાં જાણવામાં આવે, દર્શન ગુણની પર્યાયમાં દેખવામાં આવે, ચારિત્ર ગુણની પર્યાયમાં અનુભવમાં આવે, સુખ ગુણની પર્યાયમાં વેદનમાં આવે. એકને લઈને બીજાનો નિષેધ નહીં કરવો, બધું જ થાય છે. એ અનુભવ જયારે થશે ત્યારે ખબર પડશે. પણ ત્યારે આવો અનુભવ નથી થતો કે આ માન્યું ને આ જાણ્યું ને આ દેખ્યું. એ તો અનંત ગુણોની અભેદ એકરૂપ પર્યાયનું નામ અનુભવ છે, નિર્વિકલ્પ અનુભૂતિ છે. સન્નિગર્શન કહેવાય છે. સન્નિગર્શન દર્શન ગુણ કે શ્રદ્ધા ગુણ. દર્શન શબ્દના ઘણા અર્થો હોય છે. દર્શન એટલે દેખવું થાય, દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ થાય, દર્શન એટલે સામાન્ય અવલોકન થાય, દર્શન એટલે મહાસત્તાનો પ્રતિભાસ થાય, દર્શન એટલે દેવ દર્શનના રૂપમાં પણ થાય, દર્શન એટલે પ્રતીતિ થાય, દર્શન એટલે શ્રદ્ધા થાય. દર્શન શબ્દના 68 અર્થ છે મારી પાસે, 68. નિરાકાર ચલા
કોઈ પણ વસ્તુની નિરાકાર ઝલક ને સાકાર ઝલક એ બે હોય છે. પ્રવચનસારમાં છે સાદૃશ અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વની ચર્ચા. પણ અહીંયા વાત એ છે, જૈન દર્શનમાં મુખ્ય રૂપે બે અર્થ લીધા છે દર્શનના. એક સામાન્ય પ્રતિભાસ અને બીજો શ્રદ્ધા. આની એક ચાવી બતાવી દઉં તમને, જીવનભર યાદ રાખજો. દર્શન, જ્ઞાન, ચારિત્ર. દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણ શબ્દ છે. જ્યાં દર્શન શબ્દની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ હોય ત્યાં દર્શનનો અર્થ લેવાનો શ્રદ્ધા. અને જ્યાં દર્શન અને જ્ઞાન બે જ હોય, ચારિત્ર ન હોય, દર્શનની સાથે જ્ઞાન જ હોય, ત્યાં દર્શનનો અર્થ લેવાનો સામાન્ય પ્રતિભા, ત્યાં લેવાનો દર્શન ગુણ. અને ત્રણેય હોય ત્યાં લેવાનો શ્રદ્ધા ગુણ. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્યાં દર્શનનો અર્થ લેવાનો સમ્યક શ્રદ્ધા, સાચી માન્યતા. અને આત્માનો જ્ઞાનોપયોગ ને દર્શનોપયોગ તે ચારિત્ર નહીં, ત્યાં દર્શનનો અર્થ લેવાનો દર્શન ગુણ, સામાન્ય પ્રતિભા. સર્વજ્ઞ ભગવાન રાગાદી ભાવ રહિત હોય છે, તથા લોકાલોકને જાણીને પણ રાગાદી ભાવ રૂપે પરિણમતા નથી. વિતરાગી ભગવાન જ સર્વજ્ઞ હોય છે, કારણ કે વિતરાગી ભગવાનના વચન પરસ્પર અવિરોધી હોય છે. આ વાત સમજવી. જો અલ્લાહ વિતરાગી હોય તો હું અલ્લાહની ભક્તિ કરવા, પૂજા કરવા તૈયાર છું. અને જો મહાવીર વિતરાગી ન હોય તો હું એમની પણ પૂજા નહીં કરું, કારણ કે મને અલ્લાહ કે મહાવીર ભગવાન સાથે કોઈ સંબંધ નથી. મને તો વિતરાગતા સાથે સંબંધ છે. વાત સમજાણી? હા, પછી એ ભલે ગમે. એ પદ પર વિરાજમાન છે, એને કોઈ બીજા કોઈ વ્યક્તિ સાથે ક્યાં મતલબ છે? ઓબામા જયારે મુંબઈ આવ્યા ત્યારે એને અશોક ચૌહાણને મળવાનું કીધું. અશોક ચૌહાણ સાથે એનો કઈ સંબંધ કઈ નહીં. ચીફ મિનિસ્ટર છે. અહીંયા મુંબઈ જે શહેરની મુલાકાત લઉં છું, એ મુલાકાત જેની લઉં ત્યાં જે ચીફ મિનિસ્ટર પદે જે હોય એને મળું. હવે ત્યાં એ હોય, બી હોય, સી હોય કે ડી હોય, શું ફરક પડે છે? અને ત્યાં જઈને એ નહીં કહેવાનું, નથી કહેવાનું એ કે હું અશોક ચૌહાણને મળીને આવ્યો. કોઈ કહે છે અશોક ચૌહાણ એટલે કોણ? અને એમ કહે છે કે હું મુંબઈ ગયો ત્યારે ચીફ મિનિસ્ટર સાથે મિટિંગ થઈ, આની સાથે મળ્યો. હા, બરાબર. પદ, મારો કહેવાનો છે કે પદની મહિમા છે. એ પદ ઉપર કોઈ પણ હોય, એ પદ પર મહાવીર ભગવાન હોય, આદિનાથ ભગવાન હોય કે અલ્લાહ હોય, ખુદા હોય કે પીર હોય કે આવતીકાલે પછી તમે પણ હો, હું પૂજવા તૈયાર છું. કારણ કે વિતરાગી પદ જેને પ્રગટ થયું છે એ વિતરાગીની પૂજા થાય છે. હવે તમે વિચાર કરો કે જે પદની આટલી મહિમા બતાવી છે અને એ પદ જ જેની પાસે ન હોય અને એની જો પૂજા શરૂ થઈ જાય તો કેટલો મોટો અવિનય થયો એ પદ વાળાનો. મહિમા પદની છે. આચાર્ય પદ, ઉપાધ્યાય પદ ને સાધુ પદ, એ પદની પૂજા છે. અને એ પદ જ જો ન હોય એ અપલ તો એટલા માટે કીધું, પદને પર્યાય કીધી છે અને હું પર્યાયથી પાર છું. અને બીજો સમય સારમાં અર્થ એ કર્યો છે પરપદ, અપદ એટલે આ કે મારે પોતાના આ 5 પરમેશ્વરના પદ એ જ મારું સ્વપદ છે. પર્યાયની દ્રષ્ટિએ વાત કરીએ તો આ પર પર્યાયમાં જે જોડાણ છે અપદ છે. કારણ કે પોતા એ પદ પર નથી ને એ પદ પર માનવાથી સૌથી મોટી ભ્રાંતિ એ થઈ જાય છે. શુદ્ધ ભાવ તો દૂર, જે શુભ ભાવ ને કરુણા ને દયા ને ભક્તિ ને એ જે ભાવ જે હોવા જોઈએ ને એ ભાવ નથી રહેતા, એકાંત થઈ જાય છે.
એક વખત દીક્ષા લઈ લીધી, કપડાં બદલી નાખ્યા, ત્યારથી પછી આમ હાથ જોડવાનો જે વિનયનો ભાવ જે હોય ને, કોઈ મહારાજ સાહેબને આમ 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 તમે નહીં જોયું હોય, કરી શકે છે જો વિનય તમારી સાથે મળે તો આમ કરી શકતા હતા, પણ ત્યારથી અંદર એક વાત ઠસાઈ ગઈ, હવે હું તો સાધુ, હું આમ કેમ, હવે તો આમ કરવાનું, હવે આમ કરવાનું બંધ થઈ ગયું. અંદર કશાઈ કેટલો ભરેલો પડ્યો છે નહીં જોવાય, બસ હવે મારે આમ જ કરવાનું છે, આમ કોઈની સામે કરવું જ નહીં. અને ક્યારેક કોઈ આમ કરી પણ દીધું, લોકો એને સાધુ નહીં માને, એમ કે આ કોઈ બહારથી આવીને બેઠા લાગે છે અહીંયા, કારણ કે અહીંયા જે હોય એ આમ ન કરે, એ તો આમ જ કરે. આશીર્વાદ. એક દિવસ ત્યારે જ શરૂ થઈ ગયું. પછી દયાનો ભાવ નથી રહેતો. તમે કહેશો કે ત્યારે તો દયા શરૂ થઈ, દયાનો નથી રહેતો ભાવ. એ પદ ખોટા પદ ઉપર માની લીધું ને પોતાને, એટલે દયાનો ભાવ ન રહ્યો. ત્યાં ઉપાશ્રયમાં છે ને, ત્યાં વાલકેશ્વરમાં કેટલી બસો ભરીને આવતા હતા દર્શનાર્થે. અને મા સતીજી બેઠા હોય, ક્લાસ ચાલતો હોય, પોતે બેઠા હોય, પોતે હેડ, એટલે 5 મિનિટ બહાર જાય માંગલિક સંભળાવવા, સંભળાવીને પાછા અંદર આવે. માંગલે નમોકારમાં તો બોલે, માંગલિક સંભળાવીને પાછા અંદર આવે, પાછા 5 મિનિટ બેસે, પાછા કોઈ કેવા આવે 3 બસ આવી, પાછા બહાર જાય માંગલિક સંભળાવે. એક ક્લાસમાં તો 5-10 વાર તો બહાર જાય, પાછા આવે જાય. હા, બીજાના ઉપર દયા, પોતાની દયા છૂટી જાય. આ પોતે જે જ્ઞાન, એટલે જ્યારથી આ દીક્ષા લીધી ત્યારથી દયાનો ભાવ છૂટી ગયો. પોતાના આત્મા પ્રત્યે જે દયા, સ્વદયા જ રહી નહીં, એકલી પર દયા. પછી મેં કીધું કે આટલા દૂરથી આવ્યા કે ક્યાંથી આવ્યા? કીધું તમારે અમદાવાદ થી આવે ને તમારે વડોદરા થી આવે ને એટલા માટે તમે આશીર્વાદ આપવા જાઓ. મારો આ જો ફોન આવ્યો છે, અમેરિકા થી આવ્યો છે, હવે હું એની પાસે જઈશ. પછી અડધો કલાક પછી વિદાયને વાત કરે રાખી, ફોન મારો અમેરિકા થી છે, દૂર થી આવ્યો છે, તમારા આવ્યા છે તો મારે આવ્યું છે કોઈ, હું સ્વિચ ઓફ કરીને રાખું છું કે નહીં? તો સ્થિરતા રહે. અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા કીધું આવ્યા છે ને. મને તો ખબર છે કે હું ઉપાડી દઉં તો ખોટું જે બોલો, ખોટું તો બોલવાનું જ નથી, પૂરી સ્થિરતાથી કહેવાનું છે. પણ તમારે તો એ સ્થિરતા નથી કે ઊંધું સમજાઈ જાય તો પહેલેથી ઊંધી માન્યતા પડેલી છે, એમાં પછી ઊંધું સમજાઈ જાય, છૂટી ગયું, લિંક જ તૂટી ગઈ. અડધું સાંભળ્યું. હવે વિતરાગતા ઉપર 2 કલાકનું પ્રવચન છે, એક મારે વિતરાગતા ઉપર આપવું છે, અને એક સર્વજ્ઞતા ઉપર 1 કલાક. હવે વિતરાગતાની 1 કલાક નીકળી ગઈ, સર્વજ્ઞતાનું સાંભળવા આવ્યા. બસ મારા તું સર્વજ્ઞ લોકાલોકને જાણું. લોકાલોકને જાણ્યા પેલા કીધું વિતરાગી થઈ જાઓ. જે પુરુષાર્થ એ તો રહ્યો, આવ્યું જ નહીં સાંભળવામાં. કોણે કીધું કે પંડિતજી? આ વાત પંડિતજીએ કીધી, તમારે સર્વજ્ઞ જાણો લોકાલોકને જાણવાનો આત્માનો સ્વભાવ છે. ટીવી જો ને બધું જો, જાણો ને દેખો સ્વભાવ છે ને આત્માનો. પણ પહેલા એ કીધું રાગ દ્વેષ છોડો. જોવે સર્વજ્ઞ ભગવાન નથી દેખતા, ટીવી નથી જોતા, સર્વજ્ઞ ભગવાન ટીવી નથી જોતા. એટલે આપણી દ્રષ્ટિમાં એવું છે કે ઈચ્છાથી જોવું એ જ જોવું, સ્વભાવ છે જોવાનો, એ સ્વભાવ નથી પકડાયો ને. ઈચ્છાથી જે થયું ને એને જ આપણે જોવું જાણવું કહીએ છીએ. જોવાની છૂટ છે, રાગ દ્વેષની છૂટ નથી. એટલે પેલા રાગ દ્વેષ, અને રાગ દ્વેષ જયારે છૂટશે ત્યારે એ જોવાનું જે થઈ રહ્યું છે વિકલ્પ પૂર્વકનું, એ અટકી જશે. જોવાના વિકલ્પ અટકી જાય છે, જોવાનું નથી અટકતું. સર્વજ્ઞ ભગવાનને જાણવું દેખવું છે, જાણવા દેખવાના વિકલ્પ નથી. જ્ઞાનમાં ફિલ્મ જોઈને બી દેખાતી હશે ને, રાગ દ્વેષ નથી. એટલે મેં 2 ડેફિનેશન બતાવી હતી ને, કે
આખા જગતમાં જે પાપ થાય ખુલ્લેઆમ પાપ થાય આખા જગતના. જંગલમાં અને ગ્રહ શહેરમાં ગામમાં જંગલમાં જે પાપ થાય એ ખુલ્લેઆમ થાય અને અહીંયા જે પાપ થાય એ છુપાઈને થાય. આખા જગતના થતા ખુલ્લેઆમ પાપને દેખે તે જૈનોના ભગવાન અને જંગલમાં જે પાપ થઈ રહ્યા એને ખુલ્લેઆમ જે પાપ થઈ રહ્યા એને દેખી શકે જૈનોના સાધુ મુનિ. ખુલ્લેઆમ થઈ રહ્યા દેખે જાણે કોઈ રિએક્શન વગર. કશાય છૂટવાનો મતલબ રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં, ન્યુટ્રલ. આ ભાવનું નામ વિતરાગી ભાવ છે. એક વ્યક્તિને સ્ત્રીનો નગ્ન ફોટો જોવાની એવી ઈચ્છા થાય છે, જોવો છે તો રામાયણની અંદર મૂકી દીધો ફોટો. રામાયણનું પુસ્તક છે અને ફોટો મૂક્યો સ્ત્રીનો નગ્ન. જયારે મન થાય ત્યારે આમ જોઈ લે. એક આ વ્યક્તિ. અને એક વ્યક્તિ એવી કે આ ફોટો નગ્ન ફોટો લઈને મહારાજ સાહેબ પાસે ઉપાશ્રયમાં પહોંચી ગઈ. મહારાજ સાહેબને બતાવ્યું. મહારાજ સાહેબ નીકળ અહીંથી નીકળ. ટ્રસ્ટીઓને કીધું આ માણસ જો અહીંયા આવા ફોટા લઈને મને બતાવે અને ભગાડો તરત જ. આ બે વ્યક્તિ, એક મહારાજ સાહેબ એક આ. જે આમ છુપી રીતે રામાયણમાં જોવે છે ને એને શું છે આ ફોટા પ્રત્યે? રાગ. અને મહારાજ સાહેબ ને શું છે? દ્વેષ. લઈ જા જોવું બે ભાવ અધર્મ છે. ધર્મ વિતરાગ ભાવ છે, જેને આમ જોવાનો પણ ભાવ ન આવે અને આવે તો લઈ જા એ ભાવે ન આવે. જે પોતાનામાં એવા સ્થિર હોય કે બે ના વિચાર નથી આવતા એનું નામ ધર્મ. પણ આપણે માનીએ છીએ કોને? જે રાગ કરે એને તો અધર્મી માનીએ છીએ અને આવા દ્વેષ કરવા વાળાને ધર્મી માનીએ છીએ પાછા. વિતરાગ ભાવ, કોઈ રિએક્શન નહીં. કારણ કે દ્રષ્ટિ જેટલી એ રિએક્શન જેટલું તીવ્ર આવ્યું છે ને એટલો ઉપયોગ ત્યાં જોડાયો છે વધારે, એ વાતને બતાવે છે. પેલો તો દિવસમાં ખાલી આમ 1 મિનિટ માટે જોઈને મૂકી હતો. આને તો મનમાં આવે કે આંખ બંધાઈ ગઈ છે કે આ અપાશ્રયમાં આવવો ન જોઈએ, આ માણસ જ ન આવવો જોઈએ. એના માટે કાર્યવાહી કરો, થઈ કે નહીં, શું પગલા ભર્યા એની પાછળના. આ વિકલ્પો બહુ લાંબા ચાલે છે, જીવનભર ભૂલાતા નથી. કે આણે મારી સાથે આ અપાશ્રયમાં ગયો તો આ એક માણસે આવું પણ મારી સાથે કર્યું હતું. એટલા માટે જે વિતરાગ ભાવ જે છે ને, વિતરાગ ભાવ સમજવા જેવો છે. ઘર છોડી દેવાનો મતલબ વિતરાગ ભાવ નથી. કારણ કે રાગ છોડ્યો પણ રાગનો વિષય બદલાણો છે. ખરેખર એમ છે, રાગનો વિષય બદલાણો છે, રાગ નથી છૂટ્યો. રિટાયર થઈ ગયા, આખી જિંદગી વેપાર બહુ કર્યો, હવે આ રાગના પ્રપંચમાં નથી પડવું. અમેરિકા ફરવા ગયા, એક રાગ છોડ્યો તો બીજા રાગમાં પડે. જમવામાં તો બહુ રાગ લીધો, તો ઉપવાસ કરવો છે, આ ઉપવાસનો રાગ. કારણ કે એમ લાગે પેટમાં ખાવાનું હોય ત્યારે એમ લાગે, ન હોય તો વધારે શાંતિ મળે, ખાલી પેટ હોય તો ઓછી. ભૂખ્યા રહ્યા ત્યારે એમ થયું કે જે ખાતા હશે એ કેટલી મજા લેતા હશે, કાલ તો ખાવું જ છે. ભૂખ્યા માણસને ઉપવાસ વાળા સારા લાગે, એટલા માટે તો એ ઉપવાસ કરવાના ભાવ કરે, અને ઉપવાસ વાળાને ખાવાના ભાવ થાય એટલા માટે તો એ પારણા કરે. બે માંથી કોઈને શાંતિ નથી. આને આ સારું લાગે, આને આ સારું લાગે. અહીંયા સુખ હશે, આ એમ કે અહીંયા સુખ હશે. અહીંનો રાગ છે એને એમ લાગે છે કે અહીંયા સુખ હશે, આ રાગીને એમ લાગે છે કે અહીંનો રાગ છે એટલે અહીંયા સુખ હશે. દોડ ચાલુ છે. આખું સંસાર આવી દોડમાં તે ફમી રહ્યું છે, અહીંથી અહીંથી. આવું તો વારંવાર થાય. અહીંથી નીકળ્યો, એટલી મહેનત કરી, એટલી તૈયારી કરીને
અમેરિકામાં શાંતિ મળશે, અમેરિકા જવું છે, અમેરિકા જવું છે. કેટલી વિકલ્પ કર્યા, કેટલી તૈયારી કરી, વિમાનમાં બેઠા. અમેરિકામાં સુખ મળશે. અમેરિકા પહોંચ્યા ત્યાં લોકોનું ટોળું જોયું. એ લોકો એ જ વિમાનમાં ભારત પાછા આવવાના હતા જેમાં હું આવ્યો. એ લોકો એમ વિચાર કરીને કે ભારતમાં સુખ મળશે. આ ભારત વાળો અમેરિકા જાય છે, અમેરિકા વાળો ભારત આવે છે, અહીંયા જાય, અહીંયા જાય. મને તો ઘણી વખત અહીંથી અઠવાડિયે જવાનું એમ લાગે ઘરે પહોંચું, ઉમરાળા પહોંચું એટલે શાંત. ઉમરાળાના બસ સ્ટેન્ડે પહોંચ્યું ત્યાં લોકોનું ટોળું હોય, બારગામ જવાની તૈયારી કરતું હોય એમ લાગે. એટલે ઉમરાળામાં શાંતિ હોય તો આ લોકો તો ઉમરાળા છોડવાની વાત ક્યાંય નથી. આ આખી દુનિયા આમ નામ ભમી રહી છે અજ્ઞાનતામાં. અહીંયા મળશે. જ્યાં છે ત્યાં કોઈ શોધતું નથી. શાંતિ કોઈ સ્થાનમાં નથી, સ્વભાવમાં છે. શાંત સ્વભાવી આત્મા પોતે સ્વભાવથી શાંત છે, એટલે કે સ્વભાવમાં શાંતિ છે. પર ઉપર ઉપયોગ ગયો ત્યાં અશાંતિ છે. હજી કહીશું, 1000 વાર કીધું છે અને હજી કહીશું. સ્વભાવ એટલે ગુણ અને સ્વરૂપ એટલે ગુણોનો સમુદાય રૂપ આખું દ્રવ્ય. એમ કીધું ને કે જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાનને જ ઇન્ડિકેટ કરે છે, ગુણને. ને જ્ઞાન સ્વરૂપી, સ્વરૂપ એટલે આખું પોતાનું આત્માને બતાવે છે જ્ઞાનના માધ્યમથી. એક દ્રવ્યનું સૂચક છે સ્વરૂપ અને એક ગુણનું સૂચક છે સ્વભાવ. રાગીઓ વડે લખાયેલા વચનમાં ફસાઈ ન જવાય એ હેતુથી સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ કરવામાં આવી છે. રાગીઓના વચન પરસ્પર વિરોધી હોય. વિતરાગીના વચનમાં, હા, એ વિતરાગીના વચન પાછા રાગી સુધી આવે તો પાછા બદલાઈ જાય. રાગ જ બધું બદલાવે છે. અત્યારે હું તમને જે વાત કહું છું, બહાર ગયા પછી એ જ વાત તમે કોઈને કહેશો કંઈક અલગ જ હશે, અને એ વાત પછી બીજો ત્રીજાને કહેશે, ત્રીજો ચોથાને કહેશે. એ વાત ફરતી ફરતી સાંજે મારી પાસે આવશે તો મને ખબર જ નહીં હોય કે મેં આવું કીધું હતું કંઈક. જનરલ વાતમાં પણ એવું થાય. આપણે બોલ્યા તો એક શબ્દ પોતાનો આ ભાઈની છોકરી કેટલાય વખતથી દેખાતી નથી, આવું મેં તમને કીધું, તમે બીજાને કીધું આ ભાઈની છોકરી કોઈ જોડે ભાગી. દેખાતી નથી તો ક્યાં ગઈ? એ તમે તમારો મત જોડ્યો કે દેખાતી નથી તો પછી ગઈ ક્યાં? મેં તો એ મત નતો જોડ્યો, મેં તો ખાલી એટલું જ કીધું હતું. રાગ જે છે એ રાગ અને વિકલ્પો, પોતાના વિકલ્પો જયારે કોઈ વસ્તુ સ્વરૂપ સાથે ભળે છે ત્યારે સત્ય ઘટના, સત્ય વચન પણ અસત્ય બની જાય છે, જે અત્યારે થઈ ગયા છે. સર્વજ્ઞ ભગવાનના વચનો વિતરાગી વચનો હતા, એટલે આદિનાથ ભગવાને જે વાત કીધી, મહાવીર ભગવાને એ જ વાત કીધી. કારણ કે વિતરાગીના વચનમાં અનંત વિતરાગીઓના વચન પણ એક જ હોય, અને એક રાગીના અલગ અલગ સમયે નીકળેલા વચન પણ જુદા જુદા હોય. સવારે આજ રાગી અલગ કહેતો હોય તો સાંજે કંઈક બીજું કહેતો હોય. એક રાગીની વાત કરી, એકમાં પણ અનંત ભેદ હોય અને અનંતમાં પણ એક પણ ભેદ ન હોય. ફરક છે વિતરાગતાનો. એ વિતરાગી છે, એટલા માટે પરસ્પર વચનો પણ, એટલા માટે અહીંયા ભગવાને જે માર્ગ બતાવ્યો કે શુદ્ધોપયોગથી ધર્મ છે, તો વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન કંઈક અલગ માર્ગ બતાવતા હશે નહીં? વિતરાગીના વચન ત્યાં પણ એ જ હોય. પાછળ ક્ષેત્રથી કોઈ બાધા નથી આવતી. ભરત ક્ષેત્રમાં જે માર્ગ બતાવ્યો વિદેહ ક્ષેત્રમાં પણ એ જ માર્ગ છે. આદિનાથ ભગવાને જે માર્ગ બતાવ્યો, મહાવીર ભગવાને એ જ માર્ગ બતાવ્યો. ક્ષેત્ર પલટાઈ જાય કે કાળ પલટાઈ જાય કે દ્રવ્ય પલટાઈ જાય, કે નારકીયનું દ્રવ્ય હોય કે દેવનું દ્રવ્ય હોય કે મનુષ્યનું, ધર્મની વિધિ ન બદલાય, શુદ્ધોપયોગની વિધિ ન બદલાય. 1000 વર્ષ થઈએ તો બી ન થાય. તો પણ અનંત કાળ વીતે તો પણ ધર્મનું સ્વરૂપ એનું એ જ રહે. એ જ એની તો મહિમા છે.
સોનું હજી લાખ વર્ષે 2 લાખ વર્ષે બદલાઈ જાય, આ ધર્મ ન બદલાય, ધર્મનું સ્વરૂપ ન બદલાય. રાગીઓ વડે લખાયેલા વચનમાં ફસાઈ ન જવાય એ હેતુથી સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ કરવામાં આવી છે. અનંત સર્વજ્ઞનો નિર્ણય થવાથી જીવ અનંત પાપથી છૂટે છે. અનંત પાપથી છૂટવાનો અર્થ શું? અનંતાનુબંધી કષાય રૂપ પાપથી છૂટે છે, સમ્યક દર્શન પામે છે. અનંત સર્વજ્ઞ સ્વીકાર કરવાનો મતલબ પોતાના અનંતાનુબંધી કષાય છૂટી જવા. એમાં નિર્ણય ક્યારે કરવો કહેવાય? અનુભવ થાય ત્યારે નિર્ણય કરવો કહેવાય. તો એ પહેલા ચાલવાનું કેવી રીતે? બુદ્ધિપૂર્વકનો નિર્ણય ને અનુભવપૂર્વકનો નિર્ણય, બેમાં ફરક છે. અત્યારે બુદ્ધિપૂર્વકનો નિર્ણય કરવાનો, આજે ચાલવાનું છે ને ત્યારે બુદ્ધિપૂર્વકના નિર્ણયથી. એ નિર્ણય પણ સમયે સમયે ચડિયાતો થવો જોઈએ. તમારું ગઈ વખતેનું જે ડિસિઝન હતું કે આજ માર્ગ સાચો છે ને મારે આજ પ્રાપ્ત કરવું છે, આજનું ડિસિઝન કંઈક વધેલું હોવું જોઈએ, ચડિયાતું. દરેક સમયની જાગૃતિ, દરેક સમયની એ નવીનતા. એટલે જયારે આપણે કોઈને પહેલી વાર મળીએ આમ હાથ જોડીને વિનય કરીએ, નમસ્કાર કરીએ, જય જિનેન્દ્ર કરીએ, પછી બીજી વાર મળીએ, ત્રીજી વાર મળીએ, ચોથી વાર મળીએ, ત્યારે પછી એક મશીનની જેમ આપણે પછી બોલતા હોઈએ છીએ. પછી ખરેખર અંદર ભાવ નથી હોતો. જયારે હું તમારી સામે જય જિનેન્દ્ર કહું ત્યારે જિનેન્દ્ર ભગવાનનું વિતરાગી સ્વરૂપ મને દેખાતું હોય અને એમનો જયવંત વર્તો એવો મને અંદરમાં ભાવ આવતો હોય, એવું છે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. મશીન તો મારે તમારી સાથે એક કામ છે, મેં તમને ફોન કર્યો જય જિનેન્દ્ર કીધું. હવે જય જિનેન્દ્ર નો ભાવ જો આવે તો વિતરાગતાનો ભાવ પકડાય તો તમારો કેવા વાળું મારી જે વાત હતી એ રાગ જ છૂટી જાય. દરેક કામની શરૂઆત જય જિનેન્દ્ર થી ને એન્ડ પણ જય જિનેન્દ્ર થી, વચ્ચે બધો રાગનો કચરો હોય. પૈસા નથી આપ્યા પછી એન્ડમાં જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વિતરાગી નામે રાગ નું પોષણ થાય. એટલે શું છે ગુડ મોર્નિંગ કે એ જ વાત છે કે ગુડ મોર્નિંગ માં મિથ્યાત્વ વાળા જેવું જ વાત થઈ કે ભલે એ ગૃહિત મિથ્યાત્વ ત્યાં પોષાતું ને, કોઈ એવી રીતે કંકોત્રી છાપવાનો ધંધો કરે તો એમાં ગૃહિત મિથ્યાત્વ ન પોષાય, પણ રાગી વચન ને શાસ્ત્ર સમજીને જો છાપે તો એમાં ગૃહિત મિથ્યાત્વ પોષાય. તમે ગુડ મોર્નિંગ કીધું એમાં મારું ગૃહિત મિથ્યાત્વ ન પોષાય, પણ જય જિનેન્દ્ર માં જે જિનેન્દ્ર નું સ્વરૂપ મને જો રાગી હોય તો મારું ગૃહિત મિથ્યાત્વ પોષાણું. એવરી ટાઈમ ભગવાન યાદ કર્યું, મતલબ મનમાં એમ છે ને કે જય જિનેન્દ્ર બોલ એટલે વિતરાગ ને યાદ કર્યું, જિનેન્દ્ર ભગવાન યાદ સમજણ પડી. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. ગુડ મોર્નિંગ સારું. એમાં શાળામાં કયા લક્ષ્ય કે જેમાં આપણે ભ્રાંતિ નથી થતી, તો આપણને તો ખબર પડી ગઈ ને વિતરાગી સ્વરૂપ આવવું હોય તો હવે આપણે તમે બોલો સમજો પણ પછી એનો ભાવ રહેવો જોઈએ પાછો. આજે એમ તમે કીધું શરૂઆતે જય જિનેન્દ્ર, અંતે જય જિનેન્દ્ર, ને પછી વચ્ચે બધું વ્યવહાર થઈ ગયો જય જિનેન્દ્ર. ભાવ તો ફોકસ થવો. મને બી આજે સમજાય હું તો બોલતો એ તમે જય જિનેન્દ્ર કીધું અને પછી તમે વાત શરૂ કરી ત્યારે હું એક વાક્ય પણ એમ કહું ને, જિનેન્દ્ર ભગવાન વિતરાગી હતા, 18 દોષથી રહી હતા, તમે કીધું આ શું છે? હું કહું તમે તો શરૂઆત કરી જિનેન્દ્ર ભગવાનથી, મેં કરી હતી શરૂઆત. આટલે સુધી જ રહેવા દો, વધારે નથી જવું. જિનેન્દ્ર પૂરતું, નામ પૂરતું રહેવા દો, વધારે ડિટેલમાં નથી જવું. એવી જ રીતે આ પૂજા ને ભક્તિ ને બધું આ નામ પૂરતું જ થઈ ગયું. એક
કહે છે કે એ પ્રમાણે જિંદગી જિંદગી બોલી જિંદગી ભગવાનને યાદ કરે પડે. એટલે every time યાદ કરો જ્યારે અરે યાદે નથી થતા, બોલવાનું જ ચાલે છે, યાદે ક્યાં આવે છે? યાદ તો પેલું જ આવે જે કામ છે. ભગવાનનું સ્મરણ ક્યાં આવે? જય હિન્દ બોલો, ભગવાનનું સ્મરણ આવે, ભગવાનની ભૂમિ સામે કામ માટે કરે છે. ક્યારેક તો એમ લાગે આ બોલીએ કરીએ કામ તો પછી કઈ કામે પતી જાય. પેલા ભગવાનને યાદ કરીને બધી વાત કરશે કામ થઈ જશે. કારણ કે મુસલમાનની સામે તમે જઈ જઈને નથી કહેતા, અને ખબર છે એની સામે આ બોલશું કામે અટકી જાય. એની સામે જ કરીએ છે જેની સામે કામ પતવાનું હોય. એ તો આ લોકો જય શ્રી કૃષ્ણ બોલે છે, રાધે કૃષ્ણ હરિઓમ બોલે, ખાલી ગયણા આવે છે સીધું ફોન બોલ પડે ને હરિઓમ, બધી વાત શરૂ કરે પછી પાછું હરિઓમ. ભાઈખલા પોલીસ સ્ટેશન એમ સીધું એમ કે હરિઓમ, ત્યાં ફોન લાગ્યો. હરિઓમ જ બોલે. મારે એક છે ક્લાયન્ટ, સીધું હરિઓમ જ બોલે, એન્ડ કરે ને ત્યારે બી હરિઓમ. આપણે બી યાદ એ હરિઓમ બોલે, આપણે બોલી હરિઓમ. બોલવું પડે. એક ગુજરાતી છે જય શ્રી કૃષ્ણ, તો આપણે કે જય શ્રી કૃષ્ણ. અમારે ભાગ્યા પેલા ગાર્ડનમાં હોય ને તરફ જય શ્રી કૃષ્ણ બોલે મને, એટલે હું જય કૃષ્ણ બોલું. તો બિચારી એવું ગોપી ગોપી જય કૃષ્ણ બોલતો. ના એવું પછી એવું નહીં કરું. હા નહીં તો આમાં શું થઈ જાય કે પેલાના મનમાં એવો ભાવ ન હોય પણ પછી ભાવ ઉભો થઈ જાય ખરો પછી કટાઈનો. જયારે કીધું એટલે ઘણી વખત છે ને એને પતાવી દેવા માટે પણ સૌથી ઉત્તમ મૂંગા રહી. હેલો શરૂઆત. પછી પૂછે હું ભૂલી ગઈ, મને ખબર શું કહેવાનું. પછી એને ભાગ કીધો ચાઇનામાં લોકો વાઈ આમ કે વાઈ એટલે કોણ છે સીધું આ જ બીજું વાઈ, ખાલી ફોન પડે એટલે વાઈ એટલે કોણ છે આખું ભાઈ એમનું છે કે કોણ હે કે ક્યાં કે વાઈ કોણ છે ભાઈ નિયમ ભાઈ ફોન પડે સીધું વાઈ એટલે આખું કોણ છે. રામે વગર મારા આ મોબાઈલમાં તો જે તો મોબાઈલ હોય ત્યાં કેવું પડે ભાઈ તમે કોણ? એટલે ભાઈનો ભાવ શું? તમે કોણ કોણ કોણ? તમે કોણ? આટલું આ સર્વજ્ઞનું થયું. 272મો પ્રશ્ન છે એ થોડો લઈ લઉં છું, થોડો 10 મિનિટ. સવાનું થઈ ગયા છે. ના નવ છે. હવે છે બહુ મહત્વનો પ્રશ્ન છે આ જય જીનેન્દ્ર જે બોલીએ છે, ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ શું છે? કયું મિથ્યાત્વ પહેલું છૂટે? ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ કોને કહેવાય? આ પ્રશ્ન 272મો છે. ખરેખર આ પ્રશ્ન પહેલો જ હોવો જોઈએ, પહેલો જ હોવો જોઈએ, પણ મેં જાણી જોઈને પહેલો ન રાખ્યો. તમે જ બનાવો એટલા માટે કારણ કે આ પ્રશ્નનો જવાબ સાંભળીને કેટલાક સ્વાધ્યાય બંધ કરી દે છે અને આગળનું બધું ભણવાનું રહી જાય છે. એટલે મેં કીધું કે પેલા 271 પ્રશ્ન ભણી લઈએ કમસે કમ, અને પછી આ ભણે એટલી તો શ્રદ્ધા થઈ હોય ને, આટલું ભણ્યા પછી થોડુંક તો સમજાણું હોય ને, એટલે હવે આ પ્રશ્નના સમજવામાં હોય એને એટલી તકલીફ ન પડે, એટલે આટલો મોડો પ્રશ્ન આ રાખ્યો. પણ જરૂરી નથી કે ન પડે, કોઈ પડવા વાળાને પડે. 1000 પ્રશ્ન ભણી લે તોય તે મિથ્યાત્વ વાળાના કારણે તો તકલીફ પડે. કારણ કે આ અંદરથી જડમૂળથી ગૃહિત મિથ્યાત્વ છૂટવું મુશ્કેલ છે. હા, એનું ગૃહિત હજી છૂટવું બહુ મુશ્કેલ. અગૃહિત માટે એમ નથી કીધું. હું તમને એમ કહું કે આ શરીરને મારું માનવાનું છોડી દો, કારણ કે 2 પ્રકારના મિથ્યાત્વ. ગૃહિત એટલે ગ્રહણ કરેલું મિથ્યાત્વ, અગૃહિત એટલે ગ્રહણ નહીં કરેલું મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઉલટી માન્યતા. એવા પ્રકારની ઉલટી માન્યતા કે જે ઉલટી માન્યતા જીવે આ ભવમાં જન્મ ધારણ કર્યા પછી લીધા પછી અંગીકાર કરી એના અંદર ઘૂસી, એ છે ગૃહિત મિથ્યાત્વ. અને જે ભવ ભવાંતરથી એ જીવની સાથે છે
એ અગૃહિત મિથ્યાત્વ, જે આ ભોગની નથી, જે ખોટી માન્યતા. દાખલા તરીકે તમે આ શરીરને એમ કીધું આ શરીર મારું છે. આ ભાવમાં જેને મારું માન્યું કે ગયા ભાવમાં પણ મારું માન્યું હતું, ગયા ભાવમાં કીડીનું હતું એને મારું માન્યું હતું, ગાયનું હતું એને મારું માન્યું હતું, દેવનું હતું મારું માન્યું હતું. શરીર મારું છે, શરીરમાં સુખ છે, વિષય ભોગ સુખરૂપ છે, એવી માન્યતા તો અનાદિકાળની છે, જે આ ભાવમાં કોઈ આપણને શીખાડી નથી. જન્મથી તે માનીએ છે આ શરીર મારું છે. એ માન્યતાનું નામ છે અગૃહિત મિથ્યાત્વ. અનાદિકાળનું ગ્રહણ નથી કર્યું, પહેલેથી જ ચાલતું આવે છે. અને એક એવું છે કે જે ગયા ભાવમાં નતું, આ ભાવમાં કોઈએ શીખવાડીને અંદર નાખ્યું, એવી ખોટી માન્યતા. આ વિતરાગી ભગવાન છે, વિતરાગી ભગવાન નતા પણ વિતરાગી કીધા, હતા રાગી, આ સાચા ભગવાન છે. બેટા આ મહારાજ સાહેબ આવ્યા એને પગે લાગો, આ આપણા ગુરુ કહેવાય, એને પગે લગાય, એમનો વિનય કરાય. કુળ પરંપરાથી જેને ગુરુ માનવામાં આવતા હોય એને ગુરુ તરીકે માની લેવા એ ગૃહિત મિથ્યાત્વ છે. બાપ દાદા જેને ગુરુ માનતા હતા, દીકરો કે હું આમને ગુરુ માનું, કુળ પરંપરાથી, આ તો કુળ પરંપરાથી એ ગુરુ તરીકે મનાય છે, પૂજાય છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર, સાચા ધર્મના સંબંધમાં ખોટી માન્યતાને ગૃહિત મિથ્યાત્વ કહે છે. અને જીવને અગૃહિત મિથ્યાત્વ છોડવાનો ઉપદેશ સાંભળવામાં એટલી તકલીફ નથી પડતી. ગૃહિત મિથ્યાત્વનો છોડવાનો ઉપદેશ બહુ તકલીફ વાળો લાગે છે. હું એમ કોઈને એમ કહું કે આ શરીર પારકું છે, શરીરનો મોહ છોડો, શરીરમાંથી મારાપણાનો જે ભાવ છે એને છોડી દો, તમે બીજા વખતે પણ પ્રવચનમાં આવશો, તમને તકલીફ વાળું નહીં લાગે આ પ્રવચન, તમને લાગશે બરાબર છે, સારી વાત કીધી. પણ હું તમને એમ કહું કે તમે મહારાજ સાહેબને માનવાનું બંધ કરી દો, મહારાજ સાહેબ તો આવા હોય છે ને આવા હોય છે, તમે બીજી વાર પ્રવચન સાંભળવાનું બંધ કરી દેશો કે અમારા મહારાજ સાહેબને આવું તમે કેમ કીધું, આ છોડાવવાનું કેમ કીધું. અગૃહિત મિથ્યાત્વ છોડવાનો ઉપદેશ એટલો એને નથી અસર કરતો, તકલીફ વાળો નથી લાગતો. ગૃહિત મિથ્યાત્વને છોડવાનું કોઈ કહે તો એ તકલીફ વાળું લાગે છે. એટલા હા. અને કયું મિથ્યાત્વ પહેલું છૂટે, ગૃહિત પેલા છૂટે કે અગૃહિત પેલા છૂટે? સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પેલા થાય કે આત્માની શ્રદ્ધા પેલા થાય? સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થવાનો અર્થ છે ગૃહિત મિથ્યાત્વ છૂટી જવું, અને નિજ આત્માની શ્રદ્ધા થવાનો અર્થ એ છે કે અગૃહિત મિથ્યાત્વ છૂટી જવું. પોતાને શરીર ન માન્યું, પોતાને આત્મા માન્યો, અગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું. કોઈ એમ કે પહેલા ગૃહિત મિથ્યાત્વ છૂટે અને પછી અગૃહિત મિથ્યાત્વ છૂટે. પેલા સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થાય, ખોટા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પેલા છૂટે અને પછી આત્માની શ્રદ્ધા થાય. એટલે પેલા તો સાચા દેવશાસ્ત્ર ગુરુનો યથાર્થ નિર્ણય કરો, પેલા ગૃહિત છૂટે ને પછી અગૃહિત છૂટે, પછી આવે. અને એમ નથી, ગૃહિત મિથ્યાત્વ પેલા છૂટતું નથી, અગૃહિત મિથ્યાત્વ પછી છૂટતું નથી. ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ એક સાથે છૂટે છે. કેવી રીતે એ સમજશો તો સમજાશે. કારણ કે હું તમને એમ કહું તમારું ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું, તમે કીધું આ છૂટી ગયું, હવે અમે અલ્લાહ, ખુદા, પીર, પૈગંબર કોઈને માનતા નથી, વિતરાગી ભગવાનને જ માનીએ છીએ, વિતરાગી ભગવાનના વચન રૂપ શાસ્ત્રોને જ માનીએ છીએ, વિતરાગી ભાવલિંગી સાધુઓને જ માનીએ છીએ, અમારું ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું. છૂટી ગયું? હા, છૂટી ગયું. હવે અહીંથી દેહ છૂટ્યો અને આવતા ભાવમાં મુસલમાનમાં જન્મ થયો, મુસલમાન પરિવારમાં જન્મ્યા, ત્યાં અલ્લાહ ખુદાને માનવાનું શરૂ કરી દીધું. તમારું ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું તો આવ્યું ક્યાંથી?
ગયા ભાવમાં છૂટી ગયું હતું ને, આવ્યું ક્યાંથી? આ ભૂલ. એ આ ભાવમાં છૂટી ગયું હતું. આ ભૂલનું આવ્યું. એટલે કે છૂટ અત્યારે જે જીવ એમ કે મારે ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું ને અગૃહિત મિથ્યાત્વ છૂટવાનું બાકી છે, ખરેખર એનું ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું નથી, પણ છુપી ગયું છે, અત્યારે ઢંકાઈ ગયું છે. એટલે એમ કહેવાય કે જેને આત્માની શ્રદ્ધા હોય એને જ સર્વજ્ઞની શ્રદ્ધા છે. એટલે જેને અગૃહિત મિથ્યાત્વ છૂટ્યું એને જ ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું એમ કહેવાય. એટલે બે એક સમયમાં છૂટે છે, એક સાથે છૂટે છે. આના ઉપર વિસ્તારથી ચર્ચા આપણે કરવાની છે. આ પ્રશ્ન બહુ સમજવા જેવો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તમારા ઘરના સગા સંબંધીઓ, દીકરા દીકરીઓ બધાને આ પ્રશ્ન માટે લઈને આવજો તો ખબર પડશે કે ગૃહિત મિથ્યાત્વ એ કેટલું ખતરનાક છે, અગૃહિત મિથ્યાત્વને પણ પોષવા વાળું છે, અને જે પરંપરાથી કુળ પરંપરાથી ઠસાવી દેવામાં આવ્યું છે, એક પળ માટે પણ એનો વિચારે કરવાનું કીધું નથી કે જે પરંપરાથી ચાલતું હોય એ ખોટું કેવી રીતે હોય. જે શક વહેમ અંદરમાં પડેલો છે એને દૂર કરવા માટે આ પ્રશ્નનો ઉત્તર સમજવો જરૂરી છે, જેની ચર્ચા આપણે આવતી વખતે કરશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસમ